સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ અનંત અનંત ભાવ ભેદથી ભરેલી બલી અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે સકળ જગત હિત કારિણી હારિણી મોહ તારિણી ભવાબ્ધિ મોક્ષ ચારિણી પ્રમાણી છે ઉપમા આપ્યાની જેને તમારા કવિતે વ્યર્થ આપવાથી નિજમતી મપાઈ મેં માની છે અહો રાજ ચંદ્ર બાળ ખ્યાલ નથી પામતા એ જીનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે રાગ નથી એને દ્વેષ નથી એ છે પ્રેમનો પારાવાર નિષ્દિન એના આત્માથી વહેતી કરુણા રસની ધાર શાંતિ પામે સગળા પ્રાણી એવી મારા રાજની વાણી હે શાંતિ પામે સગળા પ્રાણી એવી મારા રાજની વાણી દિવ્ય ધ્વનિ જીનેશ્વરની વાણી એ દિવ્ય ધ્વનિ કહેવાય છે આદ્ય મંગળ આમ તો આપણે આ અનંત અનંત ભાવભેદથી ભરેલી ભલી એ મંગળાચરણ તરીકે આદ્ય મંગલ તરીકે ગાઈએ છીએ સવારે સાંજે બપોરે કે વાંચન કરીએ ત્યારે ના નથી શાસ્ત્રમાં 3 પ્રકારના મંગળાચરણ કહ્યા છે આદ્ય મંગળ મધ્ય મંગળ અને અંત્ય મંગળ આદ્ય મંગળ શરૂઆતમાં જે મંગળાચરણ બોલાય એ શ્રોતાને રસ આવે એકાગ્રતા આવે અને એનું પરમાર્થની યાત્રા નિર્વિઘ્ન ચાલુ રહે એને માટેનું છે મધ્ય મંગળ એનો ઉત્સાહ ટકી રહે કંટાળો ન આવી જાય જુગુપ્સા ન આવી જાય શિથિલતા ન આવી જાય એને માટે છે અને અંત્ય મંગળ એટલે ભણેલું પછી ભૂલી ન જાય નહીં તો મરાઠીમાં કહેવત છે આજ ચપાટ માગચા સપાટ એટલે આજે જે શીખ્યું હોય એ બધું ફડફડાટ મોઢે આવડે આવતીકાલે બધું સપાટ ભૂલી ગયો હોય એટલે મરાઠીમાં એમ કહેવાય આજ ચપાટ માગચા સપાટ એટલે એમ ન થાય એને માટે અંત્ય મંગળ છે કે હું છૂટવા માટે આ બધું આત્મસાત કરું એટલે આ અનંત અનંત ભાવભેદની ભરેલી આ તો કૃપાળુદેવે આખું મોક્ષમાળા લખી પછી આ મોક્ષમાળાનો છેલ્લો એટલે 107મો પાઠ છે 108મો પાઠ તો સિદ્ધપદનો છે કે પૂર્ણ માલિકા મંગલ એટલે આ પતી ગયું બધું કહેવાનું હતું એ બધું કહી દીધું નિર્ગ્રંથનો ધર્મ એટલે પછી આ અંત્ય મંગલ તરીકે ગાયું છે કે આ મેં જે વાત કરી કઈ વાત કરી 108 પાઠ મોક્ષમાળાના લખ્યા આ જીનેશ્વરની વાણી છે કોની શ્રી રાયચંદભાઈ રવજીભાઈ મહેતાની નહીં મોગમમાં એક પત્ર કૃપાળુદેવે મોગમમાં જ લખ્યા છે કે આ જીનેશ્વરની વાણી છે પણ બાળ એટલે અજ્ઞાની જીવો આમ તો બાલાવબોધ એટલે બાળકો માટે જ હતી મોક્ષમાળા પણ પછી એકવાર છેલ્લા દિવસોમાં કહેલું કે જૈનના બધા આગમો સૂત્રો અને શાસ્ત્રો વાંચી લે પછી જો મોક્ષમાળાનું અવગાન કરશે તો વધારે સમજાશે એટલે કહે છે અહો રાજચંદ્ર પોતાને જ કહે છે કે અહો રાજચંદ્ર બાળ ખ્યાલ નથી પામતા એ બાળક એટલે અજ્ઞાની જીવો ખ્યાલ નથી પામતા કે આ મારું જે મેં 108 પાઠ લખ્યા જીનેશ્વરની વાણી જાણી તેણે જાણી છે એટલે જીનેશ્વર કોણ પોતે જ એ તો આ તો 16 વર્ષ ને 6 મહિનાની વાત છે એની પહેલાં સાવ નાના હતા ને કવિતા રચતા ધર્મ વિશેની કવિતા લખી છે એમાં લખ્યું છે છેલ્લી લાઈનમાં 8મી કડીમાં 8મી લીટીમાં વદે રાયચંદ વીર એટલે દિવ્ય ધ્વનિ કહેવાય જે તીર્થંકરની વાણી દિવ્ય ધ્વનિ કહેવાય ગેબી વાણી કહેવાય દેશના કહેવાય ભાખ્યું કહેવાય આપણે કહીએ ને ભાખ્યું ભાષણમાં ભગવાન ભાખ્યું કૃપાળુદેવને નાની ઉંમરમાં અવધાન બનાવવાનું જે કરતા ને ત્યારે એકવાર એક શ્રોતાએ કહ્યું કે તમે આ સભા વિશે કહો અને સાથે તમારું નામે આવવું જોઈએ એટલે કૃપાળુદેવે ઇલેક્ટ્રિકની સ્પીડ તો કહેવા પડતું જેની સમય અનંત ગુણ વિશિષ્ટ ભાવ હોય એટલે ઇલેક્ટ્રિકે ઓછું જ પડે પણ એવી રીતે તરત શ્લોક બનાવ્યો કે રહ્યા છો મહાજોગને જાળવીને ભલો બોધ ભાખો તથાપી ભવીને ભાખે કોણ
તીર્થંકરની વાણી, કેવળીની વાણીને ભાખ્યું દેશના દિવ્ય ધ્વનિ ગેબી વાણી કહેવાય. પોતે પોતા વિશે જ લખે છે, રહ્યા છો મહાજોગને જાળવીને, ભલો બોધ ભાખો તથાપી ભવીને. પછી આગળ લખે છે, નથી રાગ કે દ્વેષ કે માન કાંઈ, વધુ શું વખાણે. અહો રાજ અહીં, હવે હું વખાણ શું કરું? મારે રાગ નથી, દ્વેષ નથી ને માન નથી, તો હું મારે શું વખાણ કરું? એટલે રાગ દ્વેષ ન હોય તો કોણ હોય? વિતરાગ. એ વિતરાગ બોલે કઈ વાણી હોય? વિતરાગની વાણી, જિનેશ્વરની વાણી. આ તો સાવ જુવાન 13 ને 14 વર્ષના તો ત્યારની વાત છે. આ તો હજી 100 અવધાન તો બાકી હતા ત્યારે આ કવિતા રચેલી. અવધાનમાં એ પણ પાછી કે ભાખ્યું, ભલો બોધ ભાખો, એટલે આ ભાખ્યું કહેવાય. ભાખ્યું ભાષણમાં એટલે આદ્યમંગળ, એટલે આપણે આદ્યમંગળ તરીકે બી ગાય તો વાંધો છે જ નહીં. કેમ કે તીર્થંકરની, કેવળીની, જ્ઞાનીની વાણી, જ્ઞાનીનો ગમ્મો વાગે એ પ્રમાણે સમો, નાદ નથી એની. આ તો ઉત્સાહ ટકી રહેવા માટે અંતમંગળ છે કે આ મોક્ષમાળા વાંચી લીધી હોય તો ભણીને ભૂલી ન જાય એના માટે આ જિનેશ્વરની વાણી અંતમંગળ. પણ ફરીવાર આપણે આદ્યમંગળ તરીકે ગાઈએ પ્રાર્થનામાં, સત્સંગમાં, ભક્તિમાં, તો કોઈ નિષેધ છે જ નહીં. આ તો ભગવાનની વાણી છે. પણ આ બધી જરૂરી છે. કેમ? તો કે વાણિયા આરંભે શુરા હોય, શરૂઆત જોરદાર કરે અને પછી અધૂરેથી છોડી દે. એટલે કુપાદો લખ્યું છે, વાણિયાની કોમમાં ખાસિયત આ છે કે આરંભે શુરા, પછી અભ્યાસ ટકાવી ન રાખે. પછી એક જગ્યાએ લખ્યું છે, આંગ્લો ભૂમિઓ એટલે ઇંગ્લિશ લોકો, બ્રિટિશર્સ, એ લોકો ઠેઠ સુધી કામ ટકાવી રાખે. એટલે એ દુનિયા જીત્યા અને આપણે ગુલામ રહ્યા. આ તો વ્યવહારની વાત છે. પણ પરમાર્થમાં પણ પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. એટલે આરંભે શુરા નહીં, આવું મંગળાચરણ કરી મારી અધ્યાત્મની મુસાફરી દિવસે દિવસે ચડતે વાને થાય એવા ભાવ રાખવા પડે અને ઉપયોગ કેન્દ્રિત થાય. મંગળાચરણ સાથે બધા બોલે એટલે ઉપયોગ કેન્દ્રિત થાય, થોડા સંકલ્પ વિકલ્પ ઓછા થઈ જાય, થોડી શાંતિ થાય અને એકાગ્રતા થાય અને રસ જળવાઈ રહે. હવે તીર્થંકર ભગવાનના આગમમાં એમ લખ્યું છે કે 4 અતિશય છે. આમ તો અનંત અતિશય છે. શુદ્ધ આત્મપદ પ્રગટે એટલે અનંત ગુણવાળો આત્મા છે. અશુદ્ધ આત્મ સ્વરૂપ પ્રગટ્યું છે એટલે અતિશય અનંત જ હોય. પણ શાસ્ત્રમાં વર્ણનની દ્રષ્ટિએ મુખ્ય 4 અતિશય છે અને આમ મુખ્ય 34 અતિશય ગણાય છે. એ 4 અતિશય ક્યાં? એક તો અપાય અપગમ. તીર્થંકર જ્યાં વિચરતા હોય ત્યાં સામાન્ય રીતે ઉપસર્ગ ન થાય કે મોટા ખરાબ રોગ ન થાય. એકાંત નથી આવું, પણ આમ સામાન્ય રીતે એમ શાસ્ત્રમાં વર્ણન છે. ઉપદ્રવનો નાશ થાય. જ્ઞાન અતિશય, તમે જે પૂછો અધ્યાત્મને લગતું, શ્રુતને લગતું બધા જવાબ આપે તરત જ. ચોપડો લેવાની જરૂર નહીં પડે. અને જ્ઞાન અતિશય કહેવાય. ગોપાલે લખ્યું ને 27 પત્રમાં, લિખિતન આશુપ્રજ્ઞ રાજચંદ્ર, એ બી અડધે લખ્યો, જે પત્ર પૂરો નહોતો થયો ત્યાં. પૂછો એનો જવાબ, હાજર જવાબી હોય. પૂજા અતિશય, દેવ ઇન્દ્ર બધા પૂજા કરે. કલ્યાણકમાં તો કરે જ, અને તીર્થંકર વિચરતા હોય સમોવસણમાં આવીને પ્રત્યક્ષ આવે કે અવધિ જ્ઞાનથી દૂરથી કરે. અંબાલાલભાઈ લખે છે ને, કુપોદો દેહ જોડ્યો ત્યારે, એ શાસક રક્ષક દેવો મારા ભગવાનને રોજ ત્રિકરણ યોગે નમસ્કાર કરતા હતા. એટલે આવતા હશે ને, અંબાલાલભાઈને અનુભવ હશે ને. એ કેમ હોય? શ્રાવકને દેવ દેવીનો કે શાસક રક્ષક દેવનો અનુભવ કેવી રીતે થાય? આપણને જેવો ખ્યાલ છે કે પ્રકાશ તાગે, અવાજ આવે, સુગંધ આવે, એ નથી. રાજપ્રશ્નીય, રાયપ્રશ્નીય સૂત્રમાં બધું લખ્યું છે કે કોને ખબર પડે, ક્યારે અંબાલાલભાઈને ખબર પડી હોય તો જ આવું લખે ને વ્યવસ્થિત. એટલે પૂજા અતિશય. અને છેલ્લો વચન અતિશય. અહીંયા આપણે મૂળ વાત તો શું છે કે તીર્થંકરની વાણી, જિનેશ્વર ભગવાનની વાણીને ભાષાના 35 અતિશય હોય. 35 અતિશય હોય એ શાસ્ત્રમાં વણેલા છે. એટલે તીર્થંકરની વાણી 35 ગુણોથી ભરેલી હોય. એટલે કુપોદોએ લખ્યું ને, અનંત અનંત ભાવભેદથી ભરેલી ભલી અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે. એટલે આ નય નિક્ષેપે પછી પહેલાં અનંત અનંત ભાવ, એટલે આમાં અનંત ભાવ તો હોય પણ મુખ્ય એવા 35 ગુણોથી ભરેલી હોય. કઈ વાણી? જિનેશ્વર ભગવાનની, તીર્થંકર ભગવાનની આગમની વાણી. એ કુપોદોએ એમ લખ્યું છે કે આ વચન આગમ જ છે, જીન આગમ જ છે. રાગ દ્વેષ અને અજ્ઞાન વગર નીકળ્યા માટે સેવનીય છે. તો આ તીર્થંકરની વાણી થઈ કે નહીં? આ જિનેશ્વરની વાણી, આ વિતરાગની વાણી થઈ કે નહીં? આ વિતરાગ શ્રુત કહેવાય કે ન કહેવાય?
એણે તો કહ્યું જ છે ને, હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું, અમારામાં ને ભગવાન મહાવીરમાં ભેદ નથી, અમારામાં ને પાર્શ્વનાથ યોગીમાં ભેદ નથી, હું બીજો મહાવીર છું, હું બીજો રામ છું, અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. તો આ જીનેશ્વરની વાણી. તો 35 અતિશય ક્યાં એ કયો? જો 35 અતિશય છે એમ આપણને અહેસાસ થાય તો આ જીનેશ્વર વાણી કહીએ અમે. બરાબર ને? શું કહો છો બેન? તો આપણે 35 જોઈએ, હવે વિચાર કરીએ કે 35 અતિશય છે. તેમના વચન અતિશયમાં 35 ગુણોથી ભરેલ વાણી તે આ મુજબ છે. હવે કૃપાળુદેવે ઘણા પત્રોમાં એમ લખેલું છે પોતાની દશા, પણ એક પત્રમાં 287માં એમ લખે છે, સૌભાગભાઈ વારે ઘડીએ કે ફલાણાને ધર્મ પમાડો ને, ફલાણાને બોધ આપો ને, પછી કે સર્વસંગ પરિત્યાગ કરો ને. કૃપાળુ તો ઉદય પ્રયોગે કરે. જ્ઞાની ઈચ્છા રહિત નથી, ઈચ્છા સહિત નથી, વિચરે ઉદય પ્રયોગ. 377માં પત્રમાં જ્ઞાની ઈચ્છા સહિત કે ઈચ્છા રહિત ન કહી શકાય, પણ અત્યારે ઉદય નથી એટલે કૃપાળુ લખે છે 287માં પત્રમાં. આમાં પછી માર્મિક વાત છે. આ પત્ર પણ કૃપાળુદેવે આત્મસિદ્ધિ કયા વારે લખી, કયા દિવસે લખી? આસો વદ એકમ સંવત 1952માં. એના 5 વર્ષ પહેલાં આસો વદ એકમ સંવત 1947 રવિવાર, આ ગુરુવાર છે, આત્મસિદ્ધિ લખીએ દિવસ, આ રવિવાર આસો વદ એકમ સંવત 47માં લખે છે કૃપાળુદેવ કે જ્યાં સુધી અમે અમારામાં અભિન્ન હરિપદ નહીં માનીએ, એટલે શું, હું અને ભગવાન બંને એક જ છીએ એમ નહીં માનીએ, ત્યાં સુધી માર્ગ પ્રગટમાં લાવશું નહીં. મંજૂર. 5 વર્ષ પૂરા થયા. આ એ જ દિવસે આ સંવત એકમ સંવત 1952 નડિયાદમાં 1.5 કલાકમાં એ જ સૌભાગભાઈની વિનંતીથી આત્મસિદ્ધિ લખી. પછી શું લખે છે એમાં? સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. અને શું લખે છે આગળ? વર્તમાનના કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર અગોપ્ય ખુલ્લો પ્રકાશે છે. તો તમે સૌભાગભાઈને શું કહેલું કે જ્યાં સુધી અભિન્ન હરિપદ અમે અમારામાં નહીં માનીએ ત્યાં સુધી પ્રગટ માર્ગ કહેશું નહીં. હવે પ્રગટ કયો? તો તમે અભિન્ન હરિપદમાં પહોંચી ગયા છો ને. તો 680માં લખ્યું જ ને, અમે પરમાત્મા સ્વરૂપ છીએ, અમે બીજા રામ બીજા મહાવીર છીએ, તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે, એટલે હવે લેવા દેવાની કડાકૂટથી મુક્ત છે. આ લખ્યું 680માં. અને પછી આત્મસિદ્ધિ લખી, એટલે અભિન્ન હરિપદ પામીને આત્મસિદ્ધિ લખી. તો હવે જે બોલે અભિન્ન હરિપદ પામ્યા પછી જે બોલ્યા હોય કૃપાળુદેવ, એ જીનેશ્વરની વાણી કહેવાય કે નહીં? તો આ અનંત અનંત ભાવભેદથી ભરેલી 107મો પાઠ છે. આ કઈ વાણીનો ચમત્કાર છે? કઈ વાણી વિશે લખાય છે આ મંગલાચરણ? શ્રીમદ રાજચંદ્રએ વચનામૃતમાં લખ્યું છે, મોક્ષમાળામાં લખ્યું છે, એની વાણીની વાત છે કે આગમમાં લખ્યું છે એની વાત છે? એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે કરવાનો. એટલે કૃપાળુને લખવું પડ્યું. અહો રાજચંદ્ર બાળ ખ્યાલ નહીં પામે, આ જીનેશ્વરની વાણી છે. જાણી તેણે જાણી છે. કોણે? સબકભાઈ જાણી, પ્રભુશ્રીજી જાણી, જોઠાભાઈ અંબાલાલભાઈ જાણી, જાણી તેણે જાણી, પ્રભુશ્રી જાણી ને. એટલે એ તો કહેતા જ હતા કે આ ધર્મ વિતરાગનો ધર્મ. એ તો કહેતા શ્વેતાંબરે નહીં ને દિગંબરે નહીં, તો કયો જૈન ધર્મ માનવાનો? વિતરાગનો ધર્મ માનવાનો. આ વિતરાગનો ધર્મ એટલે આ કયો માર્ગ? તો શ્વેતાંબર માર્ગ કયો? દિગંબર માર્ગ કયો? સ્થાનકવાસી, ડેરાવાસી, તેરા પંથ, મેરા પંથ, આ કયો? આ કુળ માર્ગ. આ કયો માર્ગ? મૂળ માર્ગ. આ મૂળ માર્ગ છે. પ્રભુજી કહેતા અમને ન રહેવા દીધા વાણિયામાં, ન રહેવા દીધા બ્રાહ્મણમાં, ન રહેવા દીધા તપ્પામાં, ન રહેવા દીધા ઢુંડિયામાં. શ્વેતાંબરે નહીં, દિગંબરે નહીં, વિતરાગ માર્ગના આત્મા ઉપર લાવીને મૂક્યા. એટલે આ જીનેશ્વરની વાણી. એટલે ફરીવાર બોલીએ તો વાંધો નથી કે ગુરુ રાજતણી વાણી જાણી, પણ ગુરુ ભગવાન જીનેશ્વર રાજચંદ્ર ભગવાનની જ વાણી છે. તો એટલે ન બોલીએ તોય ચાલે, ગુરુ રાજતણી વાણી જાણે. અને બોલીએ તો એ રીતે વાંધો નથી કાંઈ. કૃપાળુએ લખ્યું જ છે 504માં કે સર્વજ્ઞને ખાલી સંકિતિ તરીકે બી ઓળખી જાય તો આત્મ પ્રત્યે એનું ઘણું ફળ છે. એટલે ના નથી, એકાંતે નિષેધ નથી. આ તો અહોભાવ આવે કે આ શું કર્યું છે કૃપાળુએ, શું લખ્યું છે પાને પાને, લીટીએ લીટીએ, શબ્દે શબ્દે, એની વાત છે. હવે 35 અતિશય જે છે તીર્થંકરની વાણીના, એટલે એ પૂર્ણ હરિપદ પ્રાપ્ત થયું. અભિન્ન હરિપદ પોતે પોતાનામાં માનવા લાગ્યા. 680માં લખીને આપ્યું ભગવાન મહાવીરને.
આકાશી ભગવાનને, પછી આ આત્મસિદ્ધિ લખી છે. એટલે અભિન્ન હરિપદમાં પહોંચી ગયા છે ને. હવે જે બોલ્યા તો જીનેશ્વરની વાણી કહેવાય કે નહીં? આ વિતરાગની વાણી કહેવાય કે નહીં? તો 35 અતિશય બતાવો. તો આપણે 35 અતિશય વાંચીએ, વિચારીએ, સમજવાની કોશિશ કરીએ. આવે કે સર્વને સમજાય. આમ સામાન્ય રીતે તીર્થંકરની વાણી કેવી હોય? પહેલો બોલ એ છે 35 અતિશયનો, તીર્થંકરની વાણીનો. એટલે આને સાક્ષાત સરસ્વતી કહેવાય. તીર્થંકર જે બોલે ને એ આગમની વાણીને સરસ્વતી કહેવાય, એટલે વિદ્યા. એ તો હતા જ, વિનયચંદ તરફથી લખેલું સાક્ષાત સરસ્વતી. એ જે બોલ્યા એને એવોર્ડ તો મળેલો વ્યવહારે, પણ પરમાર્થ વિનયચંદ તરફથી એ રીતે ઓળખી ગયા અને નામ જ બુકનું સાક્ષાત સરસ્વતી રાખેલું. એટલે તીર્થંકર ભગવાન જે બોલે વિતરાગ વાણીને સરસ્વતી કહેવાય. એટલે સર્વને સમજાય એવી આ પહેલો બોલ છે 35 અતિશયનો. સર્વને સમજાય, હા, બોલે ગુજરાતીમાં. પણ એ 10-12 વર્ષના હતા ત્યારે તીર્થંકર ભગવાન તો બધા દીક્ષા લે, પછી મન પર વિજ્ઞાન થાય, પછી બોલે ત્યારે શાસ્ત્રમાં છે કે બધાને સમજાય. કુપોદુ 12 વર્ષના હતા ત્યારે ઉત્તરના હિંદના ભગવા કપડાવાળા સંન્યાસી આવીને હિન્દીમાં બધા પ્રશ્નો પૂછે કે મોક્ષ થાય જીવનો ત્યારે આત્મા સિદ્ધ ઉપર ક્યાં કેવી રીતે જાય છે? એટલે છેદનનો ધક્કો કુપોદુ એને સમજાવે છે. બધું સમજીને નમસ્કાર કરીને જાય છે લોકો. એ બધા હિન્દી સ્પીકિંગ, હિન્દી બોલવાવાળા બોલે ગુજરાતીમાં, સામેવાળાને પોતાની ભાષામાં સમજાય, ઉત્તરના સંન્યાસીઓને. અને નમસ્કાર, આ તો પ્રસંગ વવાણીયામાં બનેલો છે, નાની ઉંમરના હતા ત્યારે. અને આ સંન્યાસી બાલરાજને મળી, સમાધાન મેળવી, નમસ્કાર કરીને પાછા વળે છે. તો પશુને સમજાય કે નહીં ભાષા તીર્થંકરની? શાસ્ત્રમાં આવે છે ને કે પશુ સમો વસણમાં પશુ પણ હોય. તો વાઘને સિંહ જે ઈડર આવતા હતા, કુપોદુ પૂછે છે ને, મોહન આજે મગન કેમ નથી આવ્યો? એટલે કુપોદુ એના નામ પડ્યા છે એટલે એ તો સાબિત થયું કે એક કરતાં વધારે વારે આવતા હતા. અને બીજું એ સમજતો હોય તો જ કુપોદુ એની સાથે વાત કરે ને. જો ભગવાન મહાવીર ચંડકોશિયાને એમ કે બુજ, ચંડકોશિક બુજ, અને ચંડકોશિક બુજાય, તો વાઘ મોહનને પૂછે, મોહન આજે મગન કેમ નથી આવ્યો? બીજા દિવસે પાછા બે હારે આવતા હશે ને લઈને. વાઘ સમજતા હશે ને ભાષા. એટલે ઈડરમાં વાઘના નામ પાડેલા. અને કાવીઠામાં ઝવેર શેઠને ઘરે પછી ત્યાં ભાગોળે બોધ આપે, સાંજે ગોવાળ ધણ લઈને પાછા જાય, ગાય ભેંસ બધા ગમાણમાં મૂકવા, બધા કાન ઊંચા કરીને સાંભળે. કુપોદુ બોધ આપતો હોય, એ ગોવાળીઓ ઊભો રહે સાંભળવા માટે, સાથે ગાય ભેંસે ઊભા રહે, કાન ઊંચા કરે. ભાંભરે ને વાછરડું ત્યારે ગાય ભેંસ કાન ઊંચા કરે, એમ કુપોદુ બોલે ત્યારે કાન ઊંચા કરીને સાંભળે. આ બધું આંખે દેખાય વાલ છે. ઉત્તર સંડે કુપોદુ ધ્યાનમાં બેસે, કોબરા સર્પ ફેણ લગાડીને, ફેણ મોટી હોય એટલે કોબરા આમ બેસે, બેસીને શું કરતો હશે? જો પહેલાં મહાવીર બુજ ચંડકોશિક બુજ અને ક્રોધ શાંત થાય, કરડવા આવ્યો હોય નહીં, તો બીજા મહાવીર ધ્યાનમાં બેસે અને ઉત્તર સંડે સાપ આવે, એમાં નવાય શું? આ બધા 35 અતિશય છે એના. પરમ કુપોદેવ આત્મામાં હોય ધ્યાનમાં, અને સર્પ ફેણ લગાવીને ઉત્તર સંડે બેસે. અરે શાંત કેવા થઈ ગયા? આ તો શાંત થઈ જ ગયો ચંડકોશિક. વીરસદના જંગલી પાડા કુપોદુ કહે છે સૌભાગભાઈને, ડુંગરસિંહભાઈને, અંબાલાભાઈને, બધા બીજા બધાને કે તમારે ભયનું કારણ નથી, આ લડતા લડતા સાંઢ અહીંયા આવે છે, હમણાં શાંત થઈ જશે. અને શાંત થઈ ગયા. આ અતિશય. ઢૂંઢિયા અને તપ્પા કુપોદુ જ્યારે બોધ આપતા હોય ચરોતર પ્રદેશમાં કે આમ, તો ઢૂંઢિયા હોય, તપ્પા હોય, વૈષ્ણવ હોય, જૈન હોય, બ્રાહ્મણ હોય, ત્યાં કોઈ વેર નહીં, બધા વેર ભૂલી જાય. અત્યારે છે જ ને કુપોદુમાં 5 લાખ જણા જેટલા, એમાંથી 60-70-75% તો અજૈન છે જન્મે. બધા ભક્તિ કરે જ છે ને કુપોદુની સાથે મળીને. ત્યાં જાતિ વેશનો ભેદ છે કે આ પટેલ છે, આ બ્રાહ્મણ છે, આ વાણિયો છે, વેર વયું જાય. આ અતિશયુક્ત વાણી છે એની. ઢૂંઢિયાને તપ્પા, જૈનને વૈષ્ણવ, કુપોદુ લખ્યું વેદાંતીને અને જૈનીને જન્મથી જ વેર હોય, પણ કુપોદુ માનતા હોય એ બધા શાંતિથી હારે બેસીને આત્મસિદ્ધિ કરે જ ને, માળા કરે જ ને, વેર ન હોય. અતિશય છે. સત્પુરુષનું યોગ બળ, જગતનું કલ્યાણ કરો. આ તીર્થંકરની વાણીનું અતિશય છે. આ બ્રાહ્મણ વાણિયા ભેર બોલે, સમજે કોણ, ઝીલે કોણ? હવે જે તીર્થંકર બોલે એ ગણધર ઝીલે ને આગમ લખાય. તીર્થંકર કંઈ લખવા ન બેસે. અહીંયા કુપોદુ બોલે
સુભાગભાઈ ઝીલે નવું કઢાવડાવે ગોપાલ દેવાથી, આત્મસિદ્ધિ કઢાવડાવે, પ્રભુસિંહજી 6 પદનો પત્ર કઢાવડાવે, અંબાલાલભાઈ ઝીલે અને આગમ વચનામૃત બહાર આવે. ગૌતમ ગણધર પૂછે પ્રશ્નો, ભગવાન મહાવીર જવાબ આપે. ગૌતમ પૃચ્છા, અહીંયા સૌભાગભાઈ પ્રશ્ન પૂછે, તીર્થંકરની વાણી ખરે કે લખાઈને બહાર આવે, આત્માને લૂછાય નહીં. સૌભાગ પૃચ્છા એટલે ઝીલે ત્રિવિધ તાપથી ઠરે. શાસ્ત્રમાં આવે છે તીર્થંકર ભગવાન પછી સમોવસણમાં બોલે ને જ્યારે એ વાણીના પ્રભાવથી પછી જે ઘણા બધા અતિશય હોય એટલે અશોક વૃક્ષ થાય. અશોક એટલે ગોપાલદેવની વાણી સાંભળીને લોકો શોક રહિત થઈ જાય. આ અશોક ભાવથી અશોક થઈ જાય. આધિ વ્યાધિ ઉપાધિ શાતા કરે, શાંતિ પમાડે, શાંતિ પામે સઘળા પ્રાણી, એવી મારા રાજની વાણી. આ 35 અતિશયમાંનો એક અતિશય. ત્રિવિધ તાપથી ઠરે, શોક રહિત થાય. અને બીજો બોલ છે કે યોજન પ્રમાણ જિનેશ્વરની વાણી સંભળાય. ઈડર વાત છે ગોપાલદેવ નીચે હોય, ક્યાં? પ્રાણજીવન મહેતાના બંગલે. પ્રભુસિંહને બધા મુનિઓને કહ્યું હોય કે આ ઝાડ નીચે અહીંયા આવજો, એટલે પહોંચી જાય. ગોપાલદેવ દૂરથી આવે, અમુક શ્લોક જોરથી દ્રવ્ય સંગ્રહની ગાથા બોલતા હોય. દેખાય, બરોબર સંભળાય, પણ ગોપાલદેવ ન દેખાય, એટલે દૂર હોય. પછી જેમ જેમ નજીક આવતા જાય, સાવ નજીક આવી જાય ત્યારે દેખાય તો એટલો જ અવાજ આવે. એકવાર પછી એવું બનેલું, પ્રભુસિંહજી પરિચય નોંધમાં કહે છે કે ગોપાલદેવ ગયા એટલે એમ થયું કે લઘુશંકા કરવા ગયા હશે, અને કે જોરથી ગાથા બોલતા હશે એટલે આટલામાં જ છે એટલે હમણાં આવશે. ગોપાલદેવ તો વયા ગયા, પછી પાછા આવ્યા જ નહીં. તો દૂર વયા જાય તો અવાજની ઇન્ટેન્સિટી ઘટે એવું ન લાગે. યોજનગામીની વાણી કહેવાય આને. અને આવતા જાય નજીક તો નજીક બેઠો એને ઘોંઘાટ ન લાગે કાંઈ. આ ઈડરમાં પ્રભુશ્રીજીએ અને બીજા મુનિને આ અનુભવ થયો છે યોજનગામીની વાણીનો, કે દૂર આવું જ રાજછાયા છે. જે ખંભાતમાં રાજછાયા છે ત્યાં ઉપર બીજે માળે અગાશીના ઓટલે બેઠા હતા. એટલે વાત આવે છે ને કે જમણી બાજુ સૌભાગભાઈ, ડાબી બાજુ ડુંગરસિંહ ગોસળિયા, જમણી બાજુ ગૌતમ ગણધર ને ડાબી બાજુ સુધર્મા ગણધર. તો વચમાં કોણ હોય? ભગવાન મહાવીર. ત્યાંથી બોલે છે બીજે માળેથી. અત્યારે પણ આપણે જોઈએ બીજે માળેથી બોલીએ, નીચે કેટલુંક સંભળાય? રાડારાડ કરીએ તો આ ધર્મની અધ્યાત્મની વાત કેવી રીતે સંભળાય? એ વખતે ત્યાં ટોળાના ટોળા ઉભરાયેલા, અને બીજે માળેથી ગોપાલદેવ બોલે. મેળી ઉપર ચડવાને ત્યાં જગ્યા નહોતી, મેળી ઉપર જગ્યા નહોતી, નીચે મેદાનમાં જગ્યા નહોતી. ગોપાલદેવ ઉપરથી બોલે અને નીચે બધા વાણી ઝીલે, બધાને સરખું જ સંભળાય. આ યોજનગામીની વાણી, આ અતિશય તીર્થંકરનું. પ્રૌઢ વાણી ત્રીજી 35 અતિશયમાંથી આગમમાં ત્રીજી વાણીનો અતિશય પ્રૌઢ વાણી કહેવાય. એટલે એ બોલે ને એકદમ પુખ્ત, મેચ્યોર્ડ, પ્રૌઢ હોય, બેલેન્સ. ધારસીભાઈ આ 10 વર્ષના બાળકને મોરબીથી રાજકોટ લઈ જાય છે. પછી પરિચય નોંધમાં લખાવે છે કે આ પહેલી મિટિંગમાં જ મારી સાથે આ ધર્મની બધી રસ્તામાં વાત કરતા હતા 10 વર્ષના શ્રીમદ રાજચંદ્ર, કે જાણે કોઈ પ્રૌઢ પંડિતને મારી સાથે વાત કરતા હોય એવી રીતે વાત કરતા હતા. દિવાન કચ્છના મણિભાઈ આવેલા વવાણિયા, એ કે આ તો પ્રૌઢ જેવું બોલે છે બધું. તમે કે હવે જ્યારે આવો ને હું કચ્છના રાજાને કહીશ તમારું વર્ષાસન બંધાવી દેવું છે મારે, તમે પધારો. ગોપાલ તો કે ના, આપણે સત્સંગ હશે મળશું, મારે વર્ષાસન બંધાવવું નથી. પછી વાઘજી દરબાર, મણીલાલ, એ બધા એને ત્યાં કચ્છમાં વાંચન કરવા લઈ જાય. એ બોલે, જોર વ્યાખ્યાન આપે. આ બાળક 12-13 વર્ષના, પ્રૌઢ વાણી. બધા કે અત્યારે આ ધર્મની વૈરાગની આવી વાત કરે છે તો આગળ ઉપર શું કરશે? એટલે પ્રૌઢ વાણી. 10 વર્ષના બાળકની આ ઉંમર અચંબો થાય છે. પછી તો કેવી પ્રૌઢ કે મારા મામા સાથે તમારે કાંઈ ખટપટ ચાલે છે? તો કેમ? તો કે પૂછું છું. તો કે રાજકીય ખટપટ છે, કેમ કે આ સરકારના મેજિસ્ટ્રેટ હતા. તો કે તમને ખતમ કરી દેવાની વાત કરે છે. 10 વર્ષનો છોકરો જમતા જમતા આગલા રૂમમાં જે બે મામા વાત કરે છે કે આ ભાણિયો એટલે ગોપાલદેવ મોરબીથી રાજકોટ ધારસીભાઈ સાથે ગાડીમાં આવ્યો છે. એનો અર્થ એમ કે ધારસીભાઈ અત્યારે રાજકોટમાં આવી ગયા છે. આપણે જૂની અદાવત હશે, કેસ ચાલતો હશે કે એનો ખાત્મો કરી નાખીએ. એ ગોપાલદેવ જમતા જમતા સાંભળીને પ્રૌઢને શોભે એવી રીતે ધારસીભાઈને કહે છે, તમે જાનનું તમારે જોખમ છે જીવનું, ચેતતા રહેજો. ધારસીભાઈ વિચાર કરે છે કે 10 વર્ષ, એ તમને કેમ ખબર પડી?
તો કે અમે જમતા હતા ને સાંભળ્યું. તો કે એ લોકો એટલું જોરથી બોલે તો કે એને એમ કે નાનો બાળક છે ને એ શું સમજે. એટલે ઘણી બધી વાત કરતા હતા. એની મુખ્ય વાત આ છે કે તમારે ધ્યાન રાખવું, જીવનું જોખમ છે. આ પ્રૌઢ વાણી. એવું જ હેમરાજભાઈને માલસીભાઈ થતું હતું ને. આવો હેમરાજભાઈ, એ તો બધું આખી અતિશયોક્ત ભરી વાત છે. એટલે અવસરે લેશું આપણે. મેઘ ચોથો બોલ છે, મેઘ જેવી ગંભીર વાણી. ગંભીર વાણી કેવી? કશાય હોય જ નહીં. કશાય તો ન હોય, નો કશાય પણ ન હોય. એટલે ખીખી ખાખા ન કરે. હાસ્ય, રતિ, અરતિ આ બધું નો કશાય ન હોય તીર્થંકરની જીનેશ્વરની વાણીમાં. કુપાઉદેવમાં કશાય તો નહીં જ વાણીમાં, નો કશાય નહીં. અને ગંભીર કેવી? બાળ વયમાં 12, 13, 14 વર્ષે સ્ત્રી નીતિ બોધક સુબોધ સંગ્રહ વાંચીએ ને. દીકરી સાસરે જાય તો માએ શું શિખામણ આપી, રાજાએ કેમ વર્તવું, રાજાએ રાજ કેમ ચલાવવું, રાજાએ ખર્ચો કેવો કરવો, એ બધા કાવ્યો લખેલા છે એણે. એ જમાનામાં બાળ લગ્નનો રિવાજ હતો. એ બાળ લગ્નના વિરોધ તરીકે એણે બધી જે કેટલા પ્રૌઢ વિચારો દર્શાવ્યા છે. એટલે કેવી મેઘ જેવી ગંભીર વાણી કે આ છોકરીને હજી ખબર જ નથી પડતી. ક જોડા વિશે કવિતા લખે. એટલે છોકરી 12 વર્ષની હોય અને એનો પતિ 24 વર્ષનો હોય કે આ ક જોડા હિન્દુસ્તાનના કવિતા લખે કે આ યોગ્ય નથી, વ્યવહારે યોગ્ય નથી, પરમાર્થ તો બહુ દૂર રહ્યો. આવી બધી ગંભીર મેઘ જેવી વાણી લખે. એ સ્ત્રીનીતિ બોધક જે સુબોધ સંગ્રહ છે ને, અગાસ્થી પ્રસિદ્ધ છે, એમાં ઘણી બધી કવિતાઓ છે. ગરબાવલી લખે પણ વાત ત્યાગ વૈરાગની જ હોય. ઘર શાંતિથી સંપીને રહે અને અધ્યાત્મ ધર્મકરણી થાય એવો બોધ હોય એમાં. આ બધી ગંભીર વાણીએ છે. તીર્થંકરોને કોઈ બાળકોની અવસ્થામાં કોઈ તીર્થંકરે આવો બોધ કર્યો હોય એવું કંઈ આગમમાં લખ્યું નથી. તીર્થંકરના અતિશય માથા ઉપર જ હોય જ. 35 37 આપણે એ જ લઈને વાત કરીએ છીએ. પણ 8, 10, 12 વર્ષે કુપાઉદેવે જે કર્યું છે આવું નાની ઉંમરે, ગંભીર વાણી, પ્રૌઢ વાણી, પુખ્ત વાણી, આશયયુક્ત વાણી, એવું કોઈ તીર્થંકરના જીવનચરિત્રમાં 10 વર્ષે, 11 વર્ષે, 12મા વર્ષે આવતું નથી. અરે ગાંધીજીને કેવી ગંભીર વાણી! ગાંધીજી એમ કે છે ગ્લેડસન આમ સભા એટલે પાર્લામેન્ટના જે પ્રમુખ હોય ને એને વાઈફ પત્ની એને ચાલુ મિટિંગમાં ચા બનાવીને આપે. એટલે અહોભાવ થયો ગાંધીજીને. એટલે કુપાઉદેવ કહે છે કે ગ્લેડસનને આમ સભામાં એટલે પાર્લામેન્ટમાં એમના પત્ની ચા બનાવીને આપે છે, એને બદલે કોઈ કામવાળી બનાવી આપત, એની બેન બનાવીને આપત, કે કોઈ પુરુષ નોકર બનાવી આપત, તો તમને અહોભાવ થાત? ગાંધીજી મનમાં વિચાર તો કાંઈ ના થાત. એટલે અહોભાવ કેનો છે? પતિ પત્નીપણાનો. ગાંધીજી કે હું બ્રહ્મચર્ય પાળવાનો પ્લાન હતો અને આજે મને કહ્યું કે બ્રહ્મચર્ય કોને કહેવાય. કે એક જ ગંભીર વાક્યથી બ્રહ્મચર્ય શું, પતિ પત્ની, પત્ની પતિનો મોહ શું એ મને સમજાઈ ગયું. કે હું તો પ્રયોગ કરતો હતો બ્રહ્મચર્ય પાળવાના, એને બદલે એક વાક્યથી જ મને ખબર પડી ગઈ. તેણે કરંટ લાગ્યો કે હું શું કરતો હતો અને આ શું કહે છે, આનો આશય કેવો છે. ગંભીર, મેઘ જેવી ગંભીર વાણી. કે શબ્દ વડે સ્પષ્ટ હોય. 5મો બોલે છે કે બોલે ને જે જ્ઞાની, એના તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, સ્પષ્ટ હોય બધું. એટલે ગડબડ ન હોય, ચોખ્ખા અક્ષરો સમજાય. કલ્યાણ અમ થકી, બીજેથી નહીં, ચોખ્ખી વાત. અર્થ ગમે એ કરે લોકો. કુપાઉદેવે ચોખ્ખું લખ્યું છે 300 કોઈ જે કોઈ જીવનું કલ્યાણ. આ કેટલી ચોખ્ખી વાત લખી છે. માતુશ્રીને શરીરે તાવ આવ્યો છે તો કાલે નડિયાદ મેલમાં બેસવાનું થશે. માતુશ્રીને તાવ આવે, ચોખ્ખું એકદમ માતુશ્રીના શરીરને તાવ આવે છે. માતુશ્રી આત્મા છે, એવી બધી વાત કરે. પછી પાછું એટલું ચોખ્ખું સત્સંગ યોગ્ય શ્રી મોહનલાલ પ્રત્યે ડરબન. શરૂઆતમાં પ્રભુજી લખે મુનિપથ અભ્યાસરી છે લલુજી મહારાજ. પછી ધીરે 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 મુંજા પરમ કૃપાળુ આર્ય મુનિવર. જે દશા હોય એ પ્રમાણે ચોખ્ખું, કોઈ ગડમથલવાળી, ભેળસેળવાળી, વધુ વખાણ કે વધુ દ્વેષ એવી વાત જ નહીં. વધુ સ્તુતિ, વધુ નિંદા એ નહીં. સ્પષ્ટ. 6, સંતોષકારક વાણી હોય ભગવાનની વાણી. કેવી સંતોષકારક? છેલ્લો ભાગ સાંભળે તોય સંતોષ વેદાય, વતલો ભાગ વાપરે તોય સંતોષ, થોડુંક સાંભળીને વયો જાય તોય સંતોષ વેદાય. એમ લાગે ક્યાંક સાંભળ્યું તો ખરો, 10 મિનિટ સાંભળ્યું હોય તોય. પુષ્પમાળામાં લખે જ ને આગળથી, આ મારી પુષ્પમાળા પહેલેથી, છેલ્લેથી, વચમાંથી ક્રમ અનુક્રમ કે ગમે તેમ વાંચશો તો કલ્યાણનું કારણ થશે.
આ તો 12મે વર્ષે લખાયેલી પુષ્પમાળા તો જીજીબાના લગ્ન હતા ને વવાણિયા, એટલે કૃપાલદેવ તો જાય જ બેનના લગ્નમાં. અંબાલાલભાઈ નોતરું મળ્યું કે ન મળ્યું એ બી પહોંચી ગયા અને દેવા માતાને પૂછે છે બધા લગ્નની તૈયારીમાં હતા ત્યારે કે સાહેબજી કંઈ લખતા એ છે તો કે આ કોથળામાં બધું ભર્યું છે, ઘણું બધું તો ઉદય ખાઈ ગયું, ઘણું બધું ફાટી ગયું હોય. એમાંથી પુષ્પમાળા નીકળી કે બાળ અવસ્થામાં લખેલી, એમાં લખ્યું છે ક્રમ અનુક્રમ. આટલો સંતોષકારક લખે કે ગમે તેમ વાંચો ક્રમ. 7મું, દરેક એમ જાણે કે આ મને જ કહે છે. જીનેશ્વરની વાણી હોય ને એ જ્યારે બોલતા હોય આપણને એમ થાય મને જ લાગુ પડે છે, સામેવાળાને એમ થાય મને જ લાગુ પડે છે. એણે ઉદ્દેશીને ન કહે પણ આપણને ખબર પડે છે કે આ વાત કરી મારે જ સુધરવાનું છે. એવી કંઈ સ્વાદની વાત કરી ઇન્દ્રિય જીતવાની, એટલે બેઠો એને ખબર પડી જાય કે આજે હું આવ્યો છું મારા માટે જ આ વાત છે. કે એવી રીતે વિકારી વાત હોય કાંઈ, કશાય હોય, કામ વાસના, એવું કંઈક બોલે એટલે સામેવાળાને ખબર પડી જાય મને જ બોધ આપે છે નામ લીધા વગર. 8મું, પુષ્ટ અર્થવાળી હોય, નકામું ન બોલ્યા કરે, બધું એક એક શબ્દ કિંમતી હોય. કાવીઠાના બાળકોને કેટલું સ્પષ્ટ કિંમતી વાત કરે છે, પૂર્ણ અર્થવાળી. કે તમારા હાથમાં ઘીનો લોટો હોય અને છાશનો લોટો હોય તો કયો સાચો, આવી વાત કરીને પછી કેવું સમજાવે છે સદધર્મ વિશે, સદગુરુ વિશે બધું, કે કોની વાણી કેવી હોય, પુષ્ટ અર્થ હોય. એવી રીતે પૂર્વ પર વિરોધ હોય. પાછો 1000 પત્રો લખ્યા છે, એક પણ પત્રમાં કુપોદેવે સંસારને પોષવાની વાત કરી છે. આપણે વાત તો અહીંયા નિરીખીને નવયૌવના ગાતા હોય અને પછી શું કરતા હોય આપણે? અહીંયા એક પણ વાત પૂર્વ પર અવિરોધ છે, એકદમ પૂર્વ પર વિરોધ ન હોય. 1000 પત્રમાં સંસાર પોષક વાત જ નથી કરી. હૈયે હોય એ ઓઠે આવે છે ને, નહીં તો પાઠ જીતેન્દ્રનો સ્વાધ્યાયમાં લઈએ આપણે. અને ભોજનાલયમાં બૂમો બૂમ થાય મીઠું ઓછું હોય તો, દાળ ગરમ ગરમ જોઈએ કઢી અને છાશ ઠંડી જોઈએ બરફવાળી. તો હમણાં જીતેન્દ્રનો પાઠ તમે વાંચીને આવ્યા ને, લોકોને સમજાવીને આવ્યા ને. આ વાણી અજ્ઞાનીની અને જ્ઞાનીની, તીર્થંકરની, જીનેશ્વરની વાણી. કુપાલદેવે 1000 પત્રોમાં એક પણ પત્રમાં એક પણ લીટી સંસાર પોષક લખી નથી. વૈરાગ એટલે વૈરાગ, પૂરો વૈરાગ. અરે પૂર્વ પર વિરોધ કેવો નહીં, નરોડા જાય છે ને 42, 43, 45 ડિગ્રી ટેમ્પરેચર, રેતી ધગધગતી હતી. દેવકંજી મુનિ અને પ્રભુશ્રીજી મુનિના પગમાં જોડાતો હોય ને પગરખા, એટલે દેવકંજ મુનિ જલ્દી ચાલતા હતા, દોડતા હતા, ઝાડનો છાંયો ગોતતા હતા. એટલે કૃપાલદેવ કહે છે મુનિઓના પગ દાજે છે એમ કરીને પોતાના પગરખા કાઢી નાખે છે. પૂર્વ પર અવિરોધ, જે બોલે છે કરે છે, અને શાંતિથી હસ્ત ગજ ચાલે, હાથી ચાલે એમ ધીમે ધીમે તાપમાં. પગ તો તળિયા તો લાલ થઈ ગયા, કોણા ફરફોલા થઈ ગયા, એમ ચાલ્યા અને શાંતિથી પછી બોધ વર્ષા વરસાવે છે. 10મું, તીર્થંકરને છાજે એવી, મહાપુરુષને છાજે એવી વાણી હોય. મોક્ષમાળાની પ્રસ્તાવનામાં કે પુષ્પમાળામાં વચનો પછી કે 700 માનીતી લઈએ, કેટલો વિશાળ અભિગમ છે. આત્મસિદ્ધિની એક એક ગાથા આપણે એમ લાગે, બ્રહ્મચારી લખે છે કે એક એક ગાથા ઉપર 100 ગાથાના અર્થ કરીએ તો 142 ગાથાઓ પર કેટલો અર્થ થાય. પછી વિચારતા જાય તો આત્મપ્રવાદના 26 કરોડ શ્લોક પ્રમાણનું આ સાર છે આત્મસિદ્ધિ ગણધરવાદ. એ પાછું લંબાણ કરતા જાય તો પાછા 26 કરોડ શ્લોક થઈ જાય. આટલો વિચારામાં આ મહાપુરુષને છાજે એવી વાણી હોય. આ 11મું બોલ છે તીર્થંકરની વાણીનો, સંદેહ વગરની હોય, શંકા ન હોય, કાંઈ ઢચુપચું ન હોય, આમ કહું કે આમ બોલું કે આમ, સંકલ્પ વિકલ્પ વગરની વાણી હોય. કેમ કે પોતાની શંકા છે જ નહીં. એક પત્રમાં લખ્યું છે ને, પોતે શંકામાં હોય અને અધ્યાત્મની સામેવાળા જોઈને વાત કરે એમાં કોનું કલ્યાણ થાય. ગાંધીજી લખે છે કે હું એના 2 વર્ષના ઘનિષ્ઠ સત્સંગમાં એ લખતા હોય, કોઈ પણ શબ્દ એને છેકીને બદલાયો હોય અથવા શોધવો પડ્યો હોય એવું મેં જોયું નથી. ખરે વાણી વેખરીની જેમ, પાણીની તેલની ધારની જેમ, કોઈ સંદેહ ન હોય એને, નીકળ્યા જ કરે. કારવાળાની ધાર કુપાલદેવ એક જગ્યાએ લખ્યું છે, ફેરફાર ન હોય એમાં. અને લખીને શબ્દ ફેરવે એવું ગાંધીજી કે મેં જોયું નથી ક્યારે. 12મું બોલ દૂષણ રહિત વાણી હોય. ભાષા, વ્યાકરણ
કે ગ્રામ્યતાનો દોષ ન હોય, કોઈ ભૂલ કાઢવાની કોશિશ કરે આત્મસિદ્ધિમાં, કાગડાના ડોળે કે ક્યાંક જોવું ચાંદુ મળી જાય તો એક પણ ભૂલ નીકળે નહીં. વ્યાકરણની દૃષ્ટિએ, છંદની દૃષ્ટિએ, કાવ્ય રત્નની દૃષ્ટિએ, એના માત્રા મેળની દૃષ્ટિએ કોઈ પણ જાતની ભૂલ નીકળે નહીં. ત્રોટક છંદ, શુભ શીતળતામય છાંય રહીને યમને, એમાં ત્રોટક છંદ છે, 12 અક્ષરનો છંદ હોય. એમાં છેલ્લે શું લખ્યું? નૃપચંદ્ર પ્રપંચ અનંત દહો ભજીને ભગવંત ભવંત લહો. આમ કેમ લખ્યું છે? બધી રાજ આમાં એમ લખ્યું અનંત અનંત ભાવભેદમાં. આ મનર છંદમાં છે અનંત અનંત જીનેશ્વરની વાણી કે અહો રાજચંદ્ર બાળ ખ્યાલ નથી પામતા એમ. તો એમ કેમ ન લખ્યું અહો નૃપચંદ્ર બાળ ખ્યાલ નથી પામતા એમ? અને ભક્તિનો ઉપદેશ છે ત્યાં શુભ શીતળતામય, ત્યાં શું લખે છે? નૃપચંદ્ર પ્રપંચ અનંત દહો. ત્યાં એમ કેમ ન લખ્યું રાજચંદ્ર પ્રપંચ અનંત દહો? નૃપ એટલે રાજા, રાજા એટલે રાજા, નૃપ. એનું આખું ભેદી વિક્ર વ્યાકરણની દ્રષ્ટિએ આનો અર્થ છે. ત્રોટક છંદમાં 12 અક્ષર હોય, યમ નિયમ અને ભક્તિનો ઉપદેશ શુભ શીતળતામય એ ત્રોટક છંદ છે. જો એમાં નૃ છે એ સંસ્કૃત કે ગુજરાતી વ્યાકરણમાં રસ્વ ગણાય અને રાજચંદ્રનો રા એ દીર્ઘ ગણાય. જો રા લખે તો એક માત્રા વધી જાય અને નૃ લખે તો એ માત્રા ઓછી રહે. એટલે ત્યાં રાજચંદ્ર લખે તો વ્યાકરણની દ્રષ્ટિએ ભૂલ આવે. ભલે આપણને તો આજે ખબર જ ન હોય આ બધું, પણ મોટા મોટા પંડિતો હોય, કાશીએ ભણ્યા હોય સંસ્કૃત, કુપોલદોને ખબર હોય કે આ બધા શાસ્ત્રો છે. કુપોલદો જ નામ લખ્યું છે, આત્મસિદ્ધિ શાસ્ત્ર એક પત્રમાં લખ્યું છે દેવકનજી મહારાજને, 837માં લખ્યું છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર એમ એટલે શાસ્ત્ર છે. તો શાસ્ત્રમાં બીજા જે શાસ્ત્રના કરનારા હોય કે પંડિત હોય, કાશીએ ભણ્યા હોય, સંસ્કૃત પ્રાકૃત આવડતું હોય, વ્યાકરણ આવડતું હોય, એ ભૂલ કાઢે કે આ કવિતા માપ બરોબર નથી, એટલા પૂર્ણ જ્ઞાની ન હોય. એટલે ત્યાં રાજચંદ્રને બદલે નૃપચંદ્ર લખ્યું. એટલે રસ્વનો રસ્વ જ રહે, માત્ર વધે નહીં, 12 અક્ષર એમ જ રહે અને ત્રોટક છંદ પૂરો થાય ભક્તિના ઉપદેશમાં. એટલે નૃપચંદ્ર પ્રપંચ અનંત દહો એમ લખ્યું, રાજચંદ્ર નહીં તો એક માત્ર વધી જાય. અને એક માત્ર વધી જાય તો વ્યાકરણ. હવે મનર છંદ છે આ, કોઈ જીનેશ્વરની વાણી. ત્યાં એમ લખત તો કે અહો રાજચંદ્ર બાળને બદલે એમ લખ્યું તો અહો રાજચંદ્ર અજ્ઞાની ખ્યાલ નથી પામતા. અજ્ઞાની તો 3 અક્ષર થાય, બાળ 2 અક્ષર થાય. હવે ત્રોટક છંદ છે જે આ મનર છંદ છે 31 અક્ષરનો. એટલે પહેલી લાઈનમાં 16 હોય, બીજી લાઈનમાં 15 હોય અક્ષર માત્રા. એટલે 2 લાઈન મળીને 31 અક્ષરનો છંદ થાય. મનર છંદમાં લખી છે જીનેશ્વરની વાણી. હવે જો બાળની જગ્યાએ અજ્ઞાની લખે એક માત્ર વધી જાય એટલે 10 એકમાંથી 0 માર્ક મળે. સંસ્કૃતની પરીક્ષા હોય તો વ્યાકરણમાં કુપોલ જો ભૂલ કરે, એ સંસ્કૃત ક્યાં ભણેલા? ભણીને આવેલા. લેટિન, અરબી, ઇંગ્લિશ, અવધનની 16 ભાષા ભણીને આવ્યો હોય તો આધ્યાત્મની ભાષા ભણીને ન આવ્યો હોય. પ્રભુ પૂર્વ કમાણી બહુ લાવ્યા, ભણીને આવેલા. હવે અહીંયા બીજું એક છે રોચક, આપવાથી નિજમતી મપાઈ મેં માની છે. કુપોલ આખા વચનામૃતમાં બધી અમે જ લખ્યું છે. ખાલી 5-6 જગ્યા એવી છે કે જ્યાં મેં શબ્દ વાપર્યો છે પોતાને માટે, અમેને બદલે. અહીંયા એક આ મેં વાપર્યો. જો ત્યાં અમે લખે એક અક્ષર વધી જાય, મનર છંદની માત્ર ભૂલ પડે, 31 ને બદલે 32 અક્ષર થઈ જાય. એટલે ત્યાં મેં લખ્યું છે તો જીનેશ્વર, પણ અહીંયા આપવાથી નિજમતી મપાઈ અમે માની છે એમ લખત તો ગાવામાં વાંધો ન આવત, તો મેં જ લખ્યું. મનર છંદની માત્રા બદલે નહીં. એટલે આ પદની રચના એવી હોય કે કોઈ વ્યાકરણની દ્રષ્ટિએ, છંદ માત્રા મેળની દ્રષ્ટિએ, કાવ્યરત્નના નિયમને આ ઉલ્લંઘીને લખ્યું છે એવું કોઈ પકડી ન શકે. દૂષણ રહિત હોય. આ જીનેશ્વરની વાણીનો 12મો બોલ છે કે દૂષણ રહિત ભાષા. આવું તો ઘણું બધું છે, પણ આ 35 બોલ છે. એટલે હવે આગલો બોલ છે 13મો બોલ, કઠણ વિષયને સહેલો કરનાર. કઠણમાં કઠણ વિષય હોય, સિદ્ધાંતની વાત સાવ સહેલી કરી દે. કઈ બ્રહ્મચારી લખે છે આત્મસિદ્ધિ, જીવતો દાખલો. આખો મોક્ષનો માર્ગ 142 ગાથામાં સાદી ગુજરાતીમાં આપણે ગાઈ શકીએ એવી રીતે લખી અને સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. એટલે આત્મ તત્વની વાત છે, સાવ સહેલી કરી નાખી કુપોલદેવે. શ્રદ્ધા આવવી ન આવી તો પછીની વાત છે, પણ સમજવા માટે કેટલું સહેલું કરી દીધું. 6 પદનો પત્ર, આખો અધ્યાત્મ આવી ગયો ને એમાં આગમનો સાર આવી ગયો. આત્મસિદ્ધિમાં તો પ્રભુજી કહેતા 14 પૂર્વનો સાર છે આ.
ગુજરાતીમાં સહેલી ભાષામાં 142 ગાથામાં બધા આગમનો નિચોડ છે. આ બ્રહ્મચારી લખે છે મોટા મોટા મહાભારત, રામાયણ, બધા શાસ્ત્રો વાંચીએ અને આત્મસિદ્ધિ વાંચીને જે હાશકારો થાય તો બીજા શાસ્ત્રો વાંચીને થાય નહીં. હવે તીર્થંકરની વાણીનો 14મો બોલ, જ્યાં જેવું શોભે તેવું બોલાય. વસોમાં ઉતારો હતો કુપાવદોનો એક જગ્યાએ, ચરોતરમાં, ખેડામાં. હવે એ ઘર માલિક જે હતા ને એ વેદાંતી હતા અને વેદાંત વિશે કોઈ પ્રશ્ન પૂછ્યો કે આ જૂઠ છે કે મિથ્યા વિજ્ઞાન છે કે એવું. કુપાવદો મૌન સેવ્યું, શોભનતું વર્તન કરે અને જ્યાં શોભે તેવું બોલાય. એટલે એ સમક્ષ મૌન સેવ્યું, કેમ કે એ ભાઈ વેદાંતી હતા, જેને ઘરે ઉતર્યા હતા એ. તો ત્યાં એમ કેમ બોલાય? જ્યાં જ્યાં જે યોગ્ય છે. એટલે તીર્થંકરની વાણીનો આ અતિશય છે કે જ્યાં જેવું શોભે તેવું બોલાય. ગોશાળા બોલે, કુપાવદો ભગવાન મહાવીર મૌન જ રાખતા, સાથે સાથે ફરે ખરા, પણ શિષ્ય કર્યો નહોતો. 15મો બોલ તીર્થંકરની વાણીનો, 6 દ્રવ્ય અને 9 તત્વના જ્ઞાનને પુષ્ટ કરે તેવી વાત. મોક્ષમાળાના પાઠ, તત્વબોધ. જર્મનીના પ્રોફેસર હર્મન જેકોબી આવેલા, વ્યવસ્થિત રીતે સમજાવે છે. એમાં 6 દ્રવ્ય અને 9 તત્વની વાત સહેજે સહેજે બધા વિષયમાં વણાઈ જાય. આ જિનેશ્વરની વાણીનો અતિશય છે. આ 16મો અતિશય છે, પ્રયોજન સહિત બોલે. એમ ન બોલ્યા કરે, સમજ્યા, ગળે ઉતર્યું, શું કીધું, તમે શું કહો છો, એવું ન બોલે. એટલે સમજ્યા, શું કહ્યું, પછી કાંઈ સમજાયું, આવું ક્યાંય બોલ્યા નથી કુપાવદેવ. ઉદ્દેશાત્મક વાતે ન કરે, બોધરૂપે બોલે. ભગવાન મહાવીરે શ્રેણિકને કહ્યું નહીં કે આમ કરો છો એટલે નરકે જાશો. શ્રેણિક પૂછે છે મારી કઈ ગતિ, તોય ભગવાન મૌન સેવે છે. પછી બહુ વિનંતી કરી ત્યારે સ્પેશિયલ કેસ તરીકે ખુલાસો કર્યો. એટલે પ્રયોજન સહિત તો બોલે જ નહીં. યશુજી મહારાજ 75 વર્ષના, ઉત્કૃષ્ટ અભ્યાસ, ક્ષયોપશમ ઉત્કૃષ્ટ, બધી ધજાઓ મળે, વાદી થાય, બધા પંડિતોને ગામે ગામ, નગરે નગરે બધા રાજ દરબારમાં હરાવે, ધજાઓના ઢગલા થયા. બધા પંડિતો સમક્ષ વાંચન કરે છે. છેલ્લી લાઈનમાં આનંદજી મહારાજ બોલ્યા, તમે કાંઈ સમજો છો, સમજ્યા કાંઈ આમાંથી? કુપાવદો એવું બોલે નહીં, જિનેશ્વર એવું બોલે નહીં. આનંદજી મહારાજ ધીમેથી કહે છે, તમે જે બોલ્યા તમે સમજ્યા? પછી તો એનું મિથ્યાત્વ જાય છે અને છેલ્લા 5 વર્ષમાં જે કૃતિ કરી છે તે સમ્યક દર્શન સહિતની છે. જિનેશ્વરની વાણીમાં આવા વચનનો પ્રયોગ થાય નહીં. આ અતિશય છે. 17મું, પદ રચના સહિત હોય, કોઈ પદ અધૂરું મૂકે નહીં, રચનામાં ભૂલ નહીં. નથી આવડતું એટલે અધૂરું મૂક્યું એવું ન હોય. લખતા અડધો પત્ર લખે, લખતા અડધું કાવ્ય લખે, બરાબર, પણ આવડતું નહોતું કે કાંઈ તૂટ્યું એટલે અધૂરું ન રાખે, એવું બને જ નહીં ક્યારે. હા, પણ કુપાવદેવ બોલતા અટકી જાય ક્યારેક ઉદયપૂર્વક, વાણી મૌનપણાને પામે. અથવા સામેવાળો જીવ પાત્ર ન હોય તોય મૌનપણાને પામે વાણી. અથવા સામેવાળા જીવને લખીને સમાધાન થયું ન હોય તો ન પણ લખે, પણ અધૂરું આવડતું નહોતું એટલે અધૂરું છોડે, એમ ન હોય. 18મો અતિશય, 6 દ્રવ્ય અને 9 તત્વની પટુતા સહિત દરેક વાતમાં એ વણાતા આવે. આ વાત આગળ જે આવ્યું ને એને વિશેષ છે કે તત્વની વાતોમાં આત્મસિદ્ધિની પહેલી ગાથામાં જ આત્માના 6 પદની વાત આવી ગઈ. આ ખૂબી હોય એની. આગળ કરેલા પાપોનો હું પશ્ચાતાપ કરું છું. અનંતકાળનું પ્રતિક્રમણ, પ્રાયશ્ચિત આવી ગયું ક્ષમાપનામાં. આ સહજ જ હોય જ્ઞાનીને, એને માટેનો ઉપયોગ ન દેવો પડે. એ જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત દુઃખ. 25 વર્ષના આયુષ્યમાં તો અનંતકાળની વાત નથી. એટલે અનંતકાળનું અનંત દુઃખ પામ્યો એટલે જે સ્વરૂપ એટલે આત્મા છે, આત્મા નિત્ય છે, કર્યું એ ભોગવ્યું અને સમજાવું તે પદ એટલે મુખ્ય પદ હાથમાં આવી ગયું. મોક્ષ ને મોક્ષનો ઉપાય, સદગુરુ ભગવાન મળે, મોક્ષનો ઉપાય. એટલે પહેલી જ ગાથામાં આત્મસિદ્ધિની 6 પદની વાત આવી ગઈ.
19મું મધુર વાણી હોય. ગાંધીજી કહે છે કૃપાઉદયને સાંભળીએ ને આપણને એમ થાય સાંભળ્યા જ કરીએ તેને રૂપેરી ઘંટડી ન વાગતી હોય. એટલે રૂપેરી ઘંટડી જેવો રણકાર આ તીર્થંકરની વાણી, જિનેશ્વરની વાણીનો અતિશય છે. જે કૃપાઉદયનો હતો એ ગાંધીજીએ અનુભવ્યો છે અને એમણે આત્મકથામાં લખ્યું છે. 20મું પારકા મર્મ જણાઈ ન આવી ચતુરાઈવાળી ભાષા વાપરે. દોષ બતાવે તે જેનામ હોય તે જાણે કે આ મને કહે છે, પણ બીજા કોઈને એમ જ લાગે કે આ સામાન્ય બોધ ચાલે છે. એટલે કહે ને ટાર્ગેટ ઓરિએન્ટેડ. પણ બીજા કોઈને ખબર ન પડે કે આ ભાઈને ઉદ્દેશ્યને કહે છે, પણ એ ભાઈ મનમાં જાણે કે આ મારા અવગુણ ટાળવાની જ આ વાત આવી. એટલે આ અતિશય છે. કશાય માણસની વાણી હોય એમાં પારકો મર્મ પ્રગટ કરવાનો પ્લાન હોય, બીજાને ઉતારી પાડવાનો પ્લાન હોય, અથવા તો નિંદાનો પ્લાન હોય, હરીફાઈ હોય, એની ખુરશી જોતી હોય. અહીં એ કંઈ છે જ નહીં. નથી રાગ કે દ્વેષ કે માન કાઈ વિતરાગ ઉદય પ્રયોગે વાણી ખરે છે. આ પછી આ તો વાત થઈ ને પારકો મર્મ નહીં. કામલતાની સજ્જાઈની કવિતા આવે છે, એ સાકળચંદ લખી છે. ઘણી બધી જૈન કાવ્યો લખેલા છે, પ્રાર્થનાઓ લખેલી છે. એમાં આ સજ્જાઈ લખી છે કામલતાના લેખક સાકળચંદજી છે. એ કૃપાઉદયના વખતમાં થઈ ગયા. કૃપાઉદય એ આવ્યા ને એકવાર વિષય વાસના વિશે બોધ આપે છે. પછી બધું પતી ગયું, બધા વિખરાઈ ગયા. પછી કૃપાઉદયને કહે છે કે તમે આજે જે બોધ આપ્યો ને એ મારે માટે જ હતો. કૃપાઉદય મૌન રહે છે, કહે છે હું કૂતરા જેવો હતો. તમને 2-3 વાર સાંભળ્યા પછી મને ખબર પડી કે મારે વિષય વાસના છોડવી જોઈએ. આ મોટા મૂર્ધન્ય સાહિત્યકાર, ઘણી રચના કરી છે અધ્યાત્મની, પંડિત એ કરાર કરે છે. એટલે બીજાના મનની વાત પારકો મર્મ જણાય ન આવે, પણ સાથે એવી વાત કરે કે બોધ હોય એટલે સામેવાળાના ગુના નીકળી જાય. એટલે 21મું ધર્મ અર્થ પ્રતિબદ્ધ વાત હોય. જિનેશ્વરની વાણીનો અતિશય છે કે ધર્મ અર્થ પ્રતિબદ્ધ. નાનામાં નાની વાત હોય પણ હોય તો આત્માર્થ જ. એમાં કાવીઠા બોધ આપતા હતા. એક ભાઈ ઘાસની ગંજી ઉપર બેઠા હતા. હવે પટેલ ખેતરમાં બી જાય, એને ઘાસ ઉપર બેસવું એ સામાન્ય વાત હોય, પણ એકેન્દ્રિયની દયા, લીલોતરીના જીવની દયા, ઇરિયાપથી કે એવું બધું ખ્યાલ ન હોય. એટલે કૃપાઉદય કહે છે એ ભાઈને, ભાઈ જીવ દબાય છે, ઘાસની ગંજી ઉપરથી ઊભા થાવ. એટલે ધર્મ અર્થ પ્રતિબદ્ધ વાતો હોય. વાત નાની હોય, સાવ બેલગાડીમાં બેઠા હોય, સામાન્ય ટેવ હોય. થોડી વાર થાય એટલે ગાડી, ઘોડાગાડીવાળો કે બેલગાડીવાળો બળદને કે ઘોડાને ચાબુક મારે, એને ટેવ પડી ગઈ હોય. કૃપાઉદય બેઠા હોય ત્યારે કે આપણે ઉતાવળ નથી, બળદને મારીને ઉતાવળે પહોંચવાની જરૂર નથી. બધી વાત વ્યવહારમાં એની અર્થબદ્ધ વાત હોય બધી. એવી જ રીતે ધર્મ અર્થ પ્રતિબદ્ધ. નાની વાતમાં વ્યવહારમાં ધર્મ વણાઈ ગયો હોય. કેવી રીતે? એકવાર હિસાબમાં 100 રૂપિયા વધારે આવ્યા. પેઢી બંધ કરે એટલે રાત્રે ગણવાનું હોય ગલ્લામાં કેટલા રૂપિયા છે. 100 રૂપિયા વધારે આવ્યા એટલે માકુભાઈને ખ્યાલ હતો, ભાગીદાર માણેકચંદ ગેલાભાઈ. એ કહે છે કૃપાઉદયને કે આ 100 રૂપિયા ભૂલથી વધારે આવ્યા છે, મારા ધ્યાનમાં છે, આપણે એટલો ફાયદો થયો. કૃપાઉદય ધીરેકથી કહે છે કચરા ભેગો કચરો ગટરમાં નાખો તો ને. ધર્મ અર્થ પ્રતિબદ્ધ વાણી હોય એની. વ્યવહારમાં 22મી બોલ દીપ સમાન પ્રકાશ સહિત હોય. સર્વ જ્ઞાન સંપૂર્ણ ઉઘાડ, પૂછો એનો જવાબ સમાધાન સાથે. શું? લેખિતન આશુપ્રજ્ઞ રાજચંદ્ર 27મા પત્રમાં અર્ધે જ લખી નાખ્યું એણે કે લેખિતન આશુપ્રજ્ઞ. 23મો બોલ પર નિંદા અને પોતાના વખાણ વગરની વાત હોય. મોક્ષમાળામાં તત્વ વિશે વાત કરે છે. 17 પાઠો લીધા, બધા જ ખુલાસા કરે છે, પણ પોતે પોતાને વખાણ્યા વગર કે જિનેશ્વર ભગવાને આમ કહ્યું છે, નહીં તો હું આમ સમજ્યો છું. એ જેકોબી તો ખાસ કૃપાઉદય સાથે સત્સંગ સમાગમમાં જે એ જર્મન, મૂળ તો જર્મનના, પછી સંસ્કૃત શીખ્યા, જૈન આગમો અને શાસ્ત્રો વાંચવા માટે પ્રાકૃત શીખ્યા, પણ હજી અમુક વસ્તુમાં ઉત્પાદ વ્યય ધ્રુવ ને એમાં સમાધાન નહોતું થતું કે 6 દ્રવ્ય અને 9 તત્વથી આગળ કાંઈ વાત છે જ નહીં. તીર્થંકરની વાત પ્રમાણે એને ગળે ઉતરતું નહોતું. કૃપાઉદય બધું સમજાવે છે અને કહે છે કે આ સમજાવનાર પુરુષ જિનેશ્વર ભગવાન સંપૂર્ણ જ્ઞાન હોય, કેવળ જ્ઞાન હોય, એ અધૂરી ન હોય. એમ નથી કહેતા હું સમજ્યો છું એટલે આપ વડાય નહીં.
24મો બોલ, કર્તા કર્મ ક્રિયા વગેરેના સંબંધવાળી જે વાત કરે ને એ વ્યવસ્થિત હોય, કર્તા ક્રિયાપદની ભૂલ ન કરે. એનો જીવતો દાખલો ખાલી એક જ પત્ર આપણે વિચારીએ. 167મો પત્ર છે. ખંભાતના અંબાલાલભાઈ અને ત્રિભુવનભાઈને ધર્મદના અંબારામને કહેવા મોકલે છે, જે પત્રમાં કૃપાલદેવે 14 વાર જ્ઞાનાવતાર પોતાને ગણાવ્યા છે. એમાં કર્તા કર્મ ક્રિયા વગેરેની વાત કરે છે, પણ કહેજો એ પુરુષ તમને ઓળખે છે, પૂર્વજન્મના અનુસંધી ઓળખે છે, વ્યવહારમાં બેઠા છતાં વિતરાગ છે, મુક્તાત્મા હોવાથી નામઠામ ગામ નથી. આ બધી વાત વ્યવસ્થિત કરે છે, કર્તા કર્મ ક્રિયા વગેરેના સંબંધવાળી, અને મોગમમાં પોતે જ્ઞાની છે એ કહી દે છે. પાછા બહુ રોચક પત્ર છે, 167મો પત્ર. એમાં ખબર પડે કે એને આમ કહેજો, એ આમ પૂછે તો એને આમ કહેજો, એને આમ પૂછે તો એને આમ ના પાડજો, હા પાડજો. એ વાંચીએ એટલે ખબર પડે કેટલું શીખવાડે છે કૃપાલદેવ ખંભાતના મુમુક્ષુને. 25મું, આશ્ચર્યકારી અપૂર્વ વાણી લાગે. એટલે જીનેશ્વરની વાણી સાંભળીએ ને એટલે આપણને એવું લાગે કે આવું પહેલાં સાંભળ્યું નથી એવું લાગે, આશ્ચર્ય થાય, પણ પાછું સમાધાન હોય એવું. કેવું? કૃપાલદેવે 2-3 વાત આવી કરી છે કે આપણને સમાધાન થઈ જાય. કંઈ શાસ્ત્રમાં વાંચ્યું જ ન હોય. પુષ્પ પૂજાનો અતિરેક બહુ હતો, અત્યારે છે ઘણો બધો અમુક સંપ્રદાયમાં. એટલે ઢગલા કરે આંગીમાં ફૂલના. કૃપાલદેવ કહે છે પ્રતિમાની જરૂર છે જ, પ્રતિમાની પૂજા કરે તોય નિષેધ નથી, પણ સામાન્ય રીતે 1-2 ફૂલ વાપરવા. અને પછી કહે છે જે દિવસે ફૂલ વાપરવો હોય શ્રાવકને, સાધુને, સાધ્વીને, મુનિને તો કરાય જ નહીં ફૂલની પૂજા ભગવાનની, પણ શ્રાવક શ્રાવિકા કરે એ દિવસે એણે લીલોતરી ઓછી વાપરવી કે ન વાપરવી. આવું ક્યાંય શાસ્ત્રમાં વાંચવામાં આવ્યું છે? શાસ્ત્રમાં એ વાંચ્યું છે આપણે કે કાચા લીલોતરી, કાચા શાકભાજી, કાચા ફળ, આ બધું જીવ છે એટલે ચેતમાં ગણાય. એટલે સાચા સાધુ સલાડ ન વરાવે, કચુંબર કાકડીની ટમેટા ન વરાવે, રાંધેલું અનાજ લે. એવા મુનિઓ છે અત્યારે આચાર પાડવાવાળા કે કેળું કાચું એ વઘારો પછી જ ખાય, પાકું કેળું હોય તો પણ. ફળ પણ કાચા ન ખાય. કાચા એટલે ફળ પાકી ગયા છે પાકું કેળું તો પણ ન ખાય. ભલે શાસ્ત્રમાં એકાંતે ફળ ને લીલોતરી એક નથી, પણ આ તો અહીંયા વાત છે એવી રીતે કે એવી વાણી હોય કે ફૂલ વાપરવા હોય કરો પૂજા, એ દિવસે શાક ન ખાવું. કેવી અપૂર્વ વાણી છે, આશ્ચર્યકારી લાગે પણ પછી સમાધાનકારક હોય. આવો જ ખુલાસો સ્થાનકવાદી સંપ્રદાયને બહુ જ મેં કર્યો. મોપતિ જતના માટે જોઈએ જ બોલવું હોય તો જેમ તેમ બોલીએ, જતના વગર બોલીએ, થૂક ઉડાડતા બોલીએ તો હાથમાં એક ટુકડો હોય તો વાંધો નથી. શાસ્ત્રમાં મોપતિ છે, દોરો ચાલ્યો નથી. આવું ક્યાં વાંચ્યું આપણે? પણ તો કેવું સમાધાન થાય? કોઈ તીર્થંકર કાને ચડાવતા હતા મોપતિ? એટલે વ્યવસ્થિત સમજે. આમાં આશ્ચર્યકારી વાણી પણ બરાબર માર્મિક હોય ને ખુલાસા બંધ હોય. એવી રીતે ખંભાત અમદાવાદમાં રાજપરના દેરાસરે દર્શન કરાવ્યા. ત્યાં કૃપાલદેવ કહે છે ને કે આ સિદ્ધ, આ આત્મા. પ્રભુજી કે મને બતાવો, તો કે મુનિ તમે જોશો. એ દેરાસરમાં પછી બહાર નીકળ્યા ભોયરામાંથી. બહાર બોધમાં વાત કરે છે પછી કે દિગંબર લોકો સંપ્રદાયમાં એમ કહે છે કે એક પણ દોરો હોય ત્યાં સુધી જ્ઞાન ન થાય. એટલે ભગવાનને એ લોકોએ કોઈ જાતના વસ્ત્ર પરિધાન ન કરાવડાવ્યા. અને દેરાવાસી મૂર્તિપૂજક લોકો શ્વેતાંબર છે, સફેદ કપડાની છૂટ છે ને, એટલે એ લોકો વસ્ત્ર માને છે. એટલે ભગવાનને વાઘા પહેરાવે, મુગટ ચડાવે, આંગી કરે ફૂલની. કેટલું માર્મિક જવાબ છે. અહીંયા શ્વેતાંબર દિગંબરને નિષેધની વાત નથી, પણ આંગી, પુષ્પ પૂજા, ફૂલના ઢગલા, મુગટ, ઘરેણાં, હીરાના હાર તીર્થંકર ભગવાનને, કાનમાં કુંડળ, આ બધું શા માટે? તો કે શ્વેતાંબર લોકો એ પ્રમાણે માને છે, એટલે પોતાના ખ્યાલનું આરોપણ કર્યું. દિગંબર લોકો એ પ્રમાણે માને છે, એટલે એ લોકોની મૂર્તિ એ પ્રકારની હોય. કેટલું આવું શાસ્ત્રમાં વાંચ્યું ન હોય આપણે, પણ કે એટલે આ લોકો આંગીને એવું બધું કરે છે. ઓલા લોકો નગ્નમતામાં માને છે, એટલે ભગવાનને આવા રાખ્યા. કેટલું બેસે આપણને, ગળે ઉતરી જાય એવું. એટલે આ રાજપરના દેરાસે હતું કેવળ જ્ઞાનની વ્યાખ્યા. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. કોઈ પણ જૈન સાધુને આપણે અત્યારે પૂછીએ કે કેવળ જ્ઞાનની વ્યાખ્યા શું, એટલે શું કે
જૈન શ્રાવકને પૂછીએ તો સામાન્ય રીતે, આપણામાંથી પૂછીએ તો 10માંથી 9ને એ જ હોય જવાબ. હાથમાં પડેલા આંબળાની જેમ લોકાલોકનું જ્ઞાન થાય, 14 રાજલોકનું જ્ઞાન થાય. આત્માનું જ્ઞાન થાય કે નહીં, એ ગુણ થઈ ગયું છે. કુપોદે લખ્યું છે લોકાલોકનું જ્ઞાન એ ખાલી સામાન્ય જીવોને સમજાવવા માટે વ્યાખ્યામાં ગણ્યું છે. મુખ્ય તો આત્માનું જ્ઞાન, કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. 113મી ગાથા. આ તીર્થંકર જીનેશ્વરની વાણી હવે આશ્ચર્યકારિક હોય, અપૂર્વ હોય. આગળ આવું સાંભળ્યું નથી ક્યાંય, સાંભળવામાં નથી આવ્યું, વાંચવામાં નથી આવ્યું, પણ અનુભવમાં આવે જ પાછું. એવી રીતે મુનિ કોણ આપણે પૂછીએ એટલે ઉગાડ પગે હોય, સફેદ કપડાં પહેર્યા હોય, દિગંબર હોય તો કે નગ્ન હોય, લોચ કરતા હોય. ગોપાલદેવ શું લખ્યું? આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ. ધર્મ કયો? શ્વેતંબરનો ધર્મ સાચો. દિગંબર આવ્યા, એક દોરો હોય ત્યાં સુધી જ્ઞાન ન થાય, દિગંબરનો ધર્મ સાચો. મોહપતિ વગર ધર્મ થાય જ નહીં. સ્નાનકવાથી આવ્યા. ગોપાલદેવ શું કહ્યું? રાગ દ્વેષ જાય આ ધર્મ. જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે. લાગે આશ્ચર્યકારક, પણ સમાધાનવાળા આમાં કોઈ દલીલ કરી શકે કે ના રાગદ્વેષ જાય તોય જ્ઞાન ન પણ થાય? જો મોહપતિ ન હોય તો રાગદ્વેષ વયા જાય તોય જ્ઞાન ન થાય. જો ફૂલ ન વાપરો તો એમ કહી શકીએ આપણે? એટલે આશ્ચર્યકારક હોય, પણ આગળ નથી સાંભળ્યું, પણ બરાબર ગળે ઉતરી જાય પાછું. એટલે એવું હોય. મોક્ષ કોને કહેવાય? તરત જ આપણે એમ કે સિદ્ધશિલા જાય, પણ સુથાર કે અમારામાં સિદ્ધશિલાનું વર્ણન નથી. તો આપણે કે મોક્ષ કોને કે વૈકુંઠમાં કોઈ વૈષ્ણવ, કે આપણે માનીએ વૈકુંઠમાં નહીં, સિદ્ધશિલાએ જવું પડે. ઈશત પ્રાગ બારા. ગોપાલદેવ શું કહ્યું મોક્ષની વ્યાખ્યા આત્મસિદ્ધિમાં? મોક્ષ કયો? નિજ શુદ્ધતા, કર્મથી રહિત થઈ જાય પછી અહીંયા હોય જીવ કે સિદ્ધશિલા આવે, શું ફરક પડે છે ને? એટલે નાની નાની વાતમાં આપણે ગૂંચાઈ ગયા હોય અને મૂળ વસ્તુ ચૂકાઈ જાય. કુપાદેવ કે જિનેશ્વર ભગવાનનો આ 25મો બોલ છે વાણીનો, અપૂર્વ વાણી હોય કે તરત જ ગળે ઉતરી જાય. કોનો મોક્ષ થાય? શ્વેતામરામને કે 15 ભેદે સિદ્ધ. તો અમુક અમને એમ કે વાણિયાનો બ્રાહ્મણનો રાજવંશીને જ દીક્ષાનો અધિકાર છે, બીજાને નહીં, અને સ્ત્રીને મુક્તિ હોય જ નહીં. અમુક સંપ્રદાય એમ કે કુપાલદેવે કેટલો ખુલાસો કર્યો, જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય. કયો માર્ગ? રાગદ્વેષ જાય માર્ગ હોય તો મોક્ષ થાય. રાગદ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય, નિવૃત્તિ જેથી તે જ મોક્ષનો પંથ. 100મી ગાથા. વાંચવામાં ન આવ્યું હોય કંઈ, પણ અનુભવમાં આવે. આ જિનેશ્વરની વાણી. 26મો ગુણ બોલ, અતિશય. વક્તા સર્વગુણ સંપન્ન છે એમ જણાય આવે, થોડું કહે ને પ્રભાવ પડે. આ તીર્થંકરની વાણીના 35 ગુણ છે, એનો આ એક ગુણ છે 26મો, કે થોડું બોલે અને પ્રભાવ પડે, અને વક્તા સર્વગુણ સંપન્ન છે એમ જણાય. કુપાદેવની કોઈ પણ એક જ કૃતિ જોઈએ આપણે. પુષ્પમાળા જોઈએ, મોક્ષમાળા જોઈએ, પાઠ જોઈએ. લક્ષ્મીને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો? શું કુટુંબ કે પરિવારથી વધવા પણ વિનાયક રહો? નાનામાં નાનો જીવ ભણ્યો ન હોય, સાધુ સાધ્વી ગુરુજી આગળ જતો હોય, હું કમાતો નથી, મારે લગ્ન કરવા છે, મારે ફોરેન જવું છે, એના ઉકેલ લઈને આવે ને ધર્મ સમજે. અહીંયા કુપાલદેવ કહે છે કે લક્ષ્મી વધી, અધિકાર વધ્યું, કુટુંબ વધ્યું, પરિવાર વધ્યું, નરદે હારીશ તું. કેવું ગળે ઉતરી જાય. ભલે આપણે હજી હિંમત નથી એ આચરણમાં મૂકવાની, પણ આ વાત કેવી વેધક લાગે, માર્મિક લાગે અને ગળે ઉતરી જાય એવી લાગે કે આ સંસાર વધવાનું કારણ છે. એ તો આપણને સામાન્ય બુદ્ધિથી સમજાય જ આપણને. એટલે આ સર્વગુણ સંપન્ન લાગે વક્તા. 27મો ધૈર્યવાણી વાણી બોલે. અધિરાય ન હોય, ક્યારે મોક્ષ થશે? અધિરાય ન હોય. ગોપાલદેવે 843માં લખ્યું ને, હું ધર્મ પામ્યો નથી, હું ધર્મ કેમ પામીશ? એ ખેદ નહીં કરવાનો. વિતરાગ પુરુષો જે આચરણ કરીને ગયા છે એનું ચરિત્ર વિચારો, અને ગમે તેવા પરિસહ ઉપસર્ગ વખતે કેવી ક્ષમતા રાખેલી. હું ધર્મ કેમ પામ્યો નથી, હવે હું નહીં પામું, હવે હું પામ્યા વગર વયો જઈશ, એમ નહીં. અધિરાય ન હોય. અરે અંબાલાલભાઈને એક પત્રમાં લખે છે કે કેવળ નિરાશા પામવાથી તો સત્સંગનો પ્રાપ્ત લાભ પણ વયો જશે.
એટલે પરમાર્થ ખેદ રાખવાનો, સત્સંગ નથી તો. પણ ખેદ કરે, હવે 5મો વારો છે, હવે કાંઈ થાય નહીં, હવે દુષ્મકાળ છે, હવે આમ કાંઈ છે, એની માળા ખેરા કરે તો શું થાય? એટલે કે આગળ થયેલા જ્ઞાનીઓ કેવા ઉપસર્ગને પરિષદ સહન કર્યા છે એ વિચારીને આપણે આગળ વધવાનું. એટલે ધૈર્યવાળી વાણી હોય જ્ઞાનીની. 28મી વિલંબ રહિત વાણી હોય. થોડું બોલે ને પછી ન બોલે, થાકી જાય એમ ન હોય. આખી રાત બોધ આપે કાવીઠામાં ગોપાલદેવ 54માં. ભગવાન મહાવીર ઉત્તર અધ્યયન, છેલ્લું અધ્યયન, ઉત્તરાધ્યયન સૂત્ર જે છે ને, છેલ્લા 36 કલાક સતત વાણી વરસાવી. અતિશય છે જ્ઞાન. જ્ઞાની થાકે નહીં, સામેવાળા થાકી જાય. કાવીઠા વારા બધા સૂઈ જતા હતા, ખાલી સૌભાગભાઈ, ડુંગરસિંહ ગોસળિયા, અંબાલાલભાઈ વગેરે એ જાગતા હોય આખી રાત. વિલંબવાળી ન હોય, થાકી ન જાય જ્ઞાની. 29મો બોલ, ભ્રાંતિ રહિત, સંદેહ ઉત્પન્ન ન થાય. ભલે એ સ્વીકારી ન શકે, ઝીલી ન શકે, આચરણમાં ન મૂકી શકે, પણ એને એમ સંદેહ ન થાય આમ હશે કે આમ હશે, એમ તો થાય જ નહીં. એટલે સહજ વાણી હોય, ઉશ્કેરાટ વગરની, ભ્રાંતિ રહિત હોય, અસ્ખલિત બોધ. 1.5 કલાકમાં આત્મસિદ્ધિનો બોધ આપી દીધો હતો. 3 દિવસમાં આખી મોક્ષમાળા લખી તો. વચન સપ્તશતી 1 દિવસમાં તૈયાર. 700 મહાનીતિ 1 દિવસમાં તૈયાર કરે. અસ્ખલિત હોય, ઉભરો, આત્માને લૂછાઈને વાણી ખરી પડે. 30મો બોલ, સર્વજીવ પોતાની ભાષામાં સમજે. પહેલાં બી આવી ગયા, હિન્દી, ગુજરાતી, પશુઓ, કાવીઠાના ગાય ભેંસ, ઈડરના વાઘ, બધા સમજે, ભાષા સમજે. 31મો બોલ, શિષ્ટ બુદ્ધિ ઉપજાવે એવી. શરૂઆતમાં ન પણ માનતો હોય, પણ સત્સંગ થાય ને, લાલચંદ બાપા અમારા ઘરમાંથી નવકાર કાઢી નાખ્યો, કુપાલદુ મૌન. ધીરે ધીરે પછી એનો દેહ છૂટ્યો. કોઈ પૂછ્યું છોટાલાલ માણેકચંદે તો કે એને અમારા પર તે પ્રેમ હતો, ભાવ જાગેલો છે. દેવકંજી મુનિ પ્રભુસિંહ કે તમે પગે લાગજો, નમસ્કાર કરજો, હું નહીં કરું નમસ્કાર. વાંધો નહીં પ્રભુસિંહજી કે. પ્રભુસિંહજી એટલા સરળ અને એટલા દયાળુ. દેવકંજ મુનિને પકડી રાખ્યા. છેલ્લે દેવકંજ મુનિની શાન ઠેકાણે આવી. હું વેશને સાધુપણું માનતો હતો. શિષ્ટ બુદ્ધિ ઉપજાવે. મોહનલાલજી મુનિ, આ મોટા મુનિ આ છોકરાને વળગ્યા છે કે. પછી દેવકંજ મહારાજ સમજાવે છે ને, એનું થશે એ આપણું થશે, હાલને. ગટોરમાં ઝઘડો કરવા જ આવેલા. પછી જાહેર સભામાં દેવકંજી મહારાજના ચાતુર્માસ વખતે માફી માગે છે કે મેં જ્ઞાનીની આશા જ ન કરી છે. 32મો બોલ, પદના અર્થને અનેક રીતે આરોપણ કરે. એક શબ્દમાંથી અનેક અર્થ કરે. આનો તો જીવતો દાખલો છે. કાઢો વચનામૃત પહેલા વચનામૃતની પહેલી કવિતા. એક જ શબ્દના અનેક અર્થ હોય. આ તીર્થંકરની જીનેશ્વરની વાણીનો છે. ગ્રંથારંભ પ્રસંગરંગ ભરવા કોડે કરું કામના. એટલે ગ્રંથ હું લખવાનું શરૂ કરું છું. આ ગોપાલદેવની હયાતીમાં તો ગ્રંથ બન્યો જ નહોતો, પણ ગોપાલદેવની હાજરીમાં જ અંબાલાલભાઈ પત્રો ભેગા કરતા હતા ગોપાલદેવના કહેવા થકી. પહેલાં જ પત્રમાં લખ્યું છે, ગ્રંથારંભ પ્રસંગરંગ ભરવા કોડે કરું કામના. એટલે હું એવી ઈચ્છા કરું છું, કામના કરું છું. પછી બોધું ધર્મદ મર્મ ભર્મ હરવા છે અન્યથા કામના. બીજું કંઈ કામ નથી. પહેલાં શું? ઈચ્છા, કામના. બીજું કામ ના, મારે કાંઈ બીજું કામ નથી. તો શું કામ છે? મારે લોકોને બોધ આપવો છે, ધર્મ પમાડે એવો. ત્રીજું, ભાખું મોક્ષ સુબોધ ધર્મ ધનના જોડે કથું કામના. મારી હું અંતકર્મની ઈચ્છા સાથે કામના, આશીર્વાદ, એક પ્રકારના આશીર્વચન છે કે ભાખું મોક્ષ સુબોધ ધર્મ ધનના. મોક્ષની જ વાત કરું છું. આ કામના એમાં તત્વ વિચાર સત્વ સુખદા પ્રેરો પ્રભુ કામના. જે તત્વના વિચાર અને સુખદા સત્વ હોય, કામના હોય એ આપો. એટલે કામના હોય એ આપજો, બીજા નહીં આપતા. એક અર્થ. જોડે કથું કામના, જોડે આશીર્વચન. અન્યથા કામના, બીજું કંઈ કામ નથી. અને કોડે કરું કામને, મારી ઈચ્છા છે. એટલે કામનાના અલગ અલગ અર્થ કરે છે. એટલે આ અતિશય છે જીનેશ્વરની વાણીનું. આ પહેલાં જ વચનામૃતમાં પહેલાં જ પાઠની પહેલી લાઈન આ જીનેશ્વરની વાણી. આપણે આ અનંત અને જીનેશ્વરની વાણી બોલતા હોય ત્યારે ગોપાલદેવને આ અતિશય એકો યાદ આવે 35માંથી. આવતા હોય ને નમસ્કાર. કોણ ગોપાલદેવ? બ્રહ્મચારીજી કહે છે ગોપાલદેવને ઓળખવા સહેલા નથી. એ બ્રહ્મચારીજી અનંત જીનેશ્વરની વાણી બોલતા હોય, પદ પ્રભુસિંહજી બોલતા હોય, ત્યારે શું થાય એને કે શ્રીમદ રાજચંદ્ર તણી વાણી જાણી તેણે જાણી છે. ગુરુ નહીં, ભગવાન.
પરમેશ્વર, પરમાત્મા. તો જ લખાય ને શ્રી રખવદેવ પ્રભુશ્રી ઋષભનાથ ભગવાન, એમ તો જ લખાય ને મહાવીર શ્રી ચરમ શરીરને હું શાતા પૂછું છું. અંબાલાલભાઈ પરમાત્મા સાહેબ સૌભાગભાઈ લખે, સર્વાત્મા સાહેબ ડુંગરસિંહ ગોશાળા લગે ઓમ નમઃ સિદ્ધાત્મા શ્રી રાજચંદ્ર રાવજીભાઈ મહેતા મુંબઈ બંદર. તો પત્રો છે ડુંગરસિંહ ગોશાળિયા, ડુંગરસિંહ કલા ગોશાળિયા. એટલે એક જ પદના અર્થને અનેક રીતે આરંભ કરે, એક શબ્દમાંથી અનેક અર્થ નીકળે એવું કામનાનું. એમ પાયા કી બાત હે નિજ છંદન કો છોડ બિના નયનમાં 258મો પત્ર. પીછે લાખ સત્પુરુષ કે તો સબ બંધન તોડ. પાયા કી બાત એટલે પાયાની વાત છે, આ મૂળભૂત. પાયા કી બાત હે, જિસને પાયા ઉસકી બાત હે. પાયા કી બાત હે, પાને કી કઈ રીતે મળે, આ પાયા કી હમ કિસ તરફ પાયે, આ પાયવાની રીત છે. એક જ શબ્દમાં અલગ અલગ અર્થ નીકળ્યા. આ જીનેશ્વરની વાણીનો અતિશય છે. 33મો બોલ, સાંભળીને શૂરવીર પણ ઉપજે. અંબાલાલભાઈ, મુંદા, સૌભાગભાઈ વગેરે લખે છે આટલું કરતાં મોક્ષ ન મળે તો અમારી પાસેથી લેજો. ચતુલજી મહારાજ 4 ગતિના કોઈ બી છેડામાંથી અમે ખેંચીને લાવશું. કાળ કાંડું પકડવા આવે અમે એનો ઉપાય કરશું. પુરુષાર્થ પ્રેરક વાણી હોય. તમારા પર અમ જેવા બેઠા છે, તમારે શેની ફિકર છે? પુરુષાર્થ પ્રેરક વાણી. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, આવી વાણી. 34મો બોલ, પુનરોક્તિ દોષ વગરની હોય. એકની હોય એક વાત ફરી કે જ નહીં, કે તો બીજી રીતે કે એટલે ખબર જ ન પડે આ સાંભળવાવાળાને. તો 6 પદનો પત્ર અને આત્મસિદ્ધિ એક જ વસ્તુ છે. આત્મસિદ્ધિમાં વિસ્તાર છે, 6 પદમાં સિદ્ધાંતનો સાર છે. આપણને ખબર જ ન પડે બે એક વસ્તુ છે. અને એકને એક વસ્તુ ફરીવાર કહે તો પણ આપણને નવું જ લાગે અને ક્યાંક નવું શીખે એવું લાગે. આ જ્ઞાનીની જીનેશ્વરની વાણીનો અતિશય છે. પુનરોક્તિ દોષ વગરની હોય. પોતાની દશા એણે લખી 27મા પત્રમાં, ત્યારે તો 20 વર્ષના હતા. સર્વ પ્રકારે સર્વજ્ઞ છું. 680માં હું બીજો મહાવીર છું. 255માં અમે દેહ જારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ જાણીએ છીએ. 411માં અશરીરી ભાવે અમે નથી તો આ કાળે અમે નથી. વાત એક જ કરી છે કે હું ભગવાન છું. અલગ અલગ પુનરોક્તિ દોષ લાગે જ નહીં આપણને. બધા પત્રમાં એક જ વાત કરી છે, પણ પુનરોક્તિ દોષ ન લાગે. જે કોઈ જોઈનું કલ્યાણ થવાનું છે તો આમ થકી બીજેથી નહીં. એ 397માં લખ્યું. 680માં શું લખ્યું? ઓ દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો, અહીંયા આવો. આ કોઈ અલગ જ વાત એક જ છે. પુનરોક્તિ દોષ ન લાગે. આ જીનેશ્વરની વાણીનો પ્રતાપ છે. આ 35મો છેલ્લો બોલ. 35 ગુણ હોય એમાં જીનેશ્વરની વાણીનો, આ શ્રીમદ રાજચંદ્રની વાણીનો 35મો બોલ શું છે? સાંભળવાને ખેદ ન થાય. દોષ કે તોય ખોટું ન લાગે, એમ લાગે કે મારા ભલા માટે હશે, એટલું તો સમજાય સામેવાળાને. અમારી સાથે વ્યવહારની વાતો ન કરવી, સૌભાગભાઈને લખે છે. સૌભાગભાઈને ખોટું નથી લાગતું. 304માં પત્રમાં 44 વર્ષ મોટા ભગવાન મને કુપોલ તો દંડવત લખે, સાથે કે વ્યવહારની વાત નહીં કરતા, ખોટું ન લાગે એને. માન્યા ધીરે 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 કરતા 2 ફાટ હાથમાં લઈને ગયા. અંબાલાલ ગાદલા ઉઠાવો ઉત્તરસંડે, ખોટું ન લાગે. નડિયાદ ત્યારે 15 દિવસ ખેડા ભેગા થઈ ગયા પછી આજ્ઞા મળી. એટલે એકવાર ક્યાંક સાફ સફાઈની વાત આવતી હતી ને ખંભાતમાં, કે સાફ કરવું છે અહીંયા, કે અંબાલાલ કચરો સાફ કરતો. એટલે કે એક નોકરને કીધું, અંબાલાલભાઈ કોઈક નોકરને કીધું અહીંયાથી સાફ કરતો. ધીરેકથી કુપોલ માર્મિક ટકોર કરી, અંબાલાલ અમને નોકરને રાખતા આવડે છે, અમને નોકરને કહેતા આવડે છે. તો ખોટું ન લાગે અંબાલાલભાઈ. તરત જ સાવણો લઈને ભાગે. આ જીનેશ્વરની વાણીનો પ્રભાવ હોય. સાંભળવાને ખેદ ન થાય. પ્રભુશ્રીને કહે છે તમે સાધુ છે ના? તો તમે સાધુ? પ્રભુશ્રી એમ પૂછે તો ન પૂછે, એ ઓળખી ગયા હતા. ખેસ, માથે ફેટો, ધોતિયું ડગલો, પગમાં બૂટ, એ એમ કે તમે સાધુ છે ના? એમ કહીને કુપાવદેવે પ્રભુશ્રી ચોથારાના મુનિ બનાવી દીધા. સાંભળવાનું ખોટું ન લાગે. સામેવાળા પાત્ર જ હોય તો જ કુપાવદેવ સત્સંગ આપે ને આવો નજીકનો ઘનિષ્ઠ. એટલે આ 35મો બોલ છે કે સાંભળવાને ખેદ ન થાય ક્યારે. એટલે બધા સાથે અનંત ભાવભેદથી ભરેલી હોય.
અને આ વાત પછી તો ઘણું બધું છે આ, પણ આપણે સમય પૂરો થયો છે એટલે આપણે અવસરે લેશું. મંગળકારી શ્રી રાજની વાણી જાણે અમૃતની ધાર, ઝીલી શકે ના અંતર જેનું એળે ગયો અવતાર, એવા મારા રાજની વાણી. આ રાજની વાણી છે 35 અતિશયોથી યુક્ત. આ જીનેશ્વરની વાણી મંગળાચરણ છે. સહજાત